विद्यारम्भे प्रवक्ष्यामि प्रसन्ना भव सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ नमो भगवते वासुदेवाय। व्यास उवाच एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः प्रपुरुषो मुनयः सर्वं सूतं पौराणिकां खलु। एक समयની વાત છે। એકદા નૈમિષારણ્યે ઋષયઃ શૌનકાદયઃ અયોધ્યાના નજીક આવેલા એવા આ નૈમિષારણ્યની અંદર શૌનકાદિ ઋષિઓ ભેગા થયા છે। સ્કંદ પુરાણના આ અધ્યાયોમાં ભગવાન વ્યાસજી જે વર્ણન કરે છે એ જ વર્ણન હું આપની સમક્ષ કરું છું। સર્વે પ્રકારના ઋષિઓ ત્યાં ભેગા થયેલા છે એવું છે નૈમિષારણ્ય। નૈમિષારણ્ય એટલે શું? એક વખતની વાત છે। સર્વે ઋષિઓ ભેગા થઈને ભગવાન પરમાત્મા પાસે ગયા। વિષ્ણુ ભગવાન પાસે જઈને કહેવા લાગ્યા કે હે પ્રભુ પરમાત્મા, કોઈ એવું સ્થાન હોય તો બતાવો જ્યાં અમે જ્ઞાનની ચર્ચા કરી શકીએ, જ્ઞાનનો ઉદ્ધાર થાય, અમારો ઉદ્ધાર થાય અને જ્ઞાનના માર્ગદર્શનથી આ બધાઓનું કલ્યાણ થાય। ભગવાન આ પૃથ્વીની અંદર એવું કોઈ સ્થાન હોય તો આપ બતાવો। ભગવાને પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા આપી કે હે સુદર્શન ચક્ર, જાઓ અમને કોઈ એક તીર્થ બતાવો। આ બાજુ ઋષિઓને કહેવા લાગ્યા, સાંભળો, મારું આ સુદર્શન ચક્ર જ્યાં પણ ક્ષણિક તિષ્ઠ થાય, એ ક્ષણ માટે પણ જ્યાં ઊભો રહે એને કહેવાય નૈમિષ, એટલે કે એક સેકન્ડ પલભર માટે જ્યાં પણ ઊભો રહે ત્યાં તમારે જ્ઞાનની ચર્ચા કરવાની। ભગવાન પરમાત્માની આજ્ઞાથી સુદર્શન ચક્ર પૃથ્વી પર પરિભ્રમણ કરતા કરતા અયોધ્યા નજીકમાં એક અરણ્ય એટલે કે જંગલ હતું। જંગલમાં એક ક્ષણ માટે તિષ્ઠ થયું। ઋષિઓમાં આનંદ આવ્યો એટલે એનું નામ રાખ્યું નૈમિષારણ્ય। ચક્ર એ મનની ગતિ છે। આપણું મન ક્યાંય પણ સ્થિર થતું નથી, પણ ભગવાન પરમાત્માએ કીધું કે એક ક્ષણમ તિષ્ઠતિ યો નરઃ, એક ક્ષણ માટે પણ જો આપણું ચિત્ત ભગવાન તરફ વળી જાય ને તો આપણું જીવન ઉદ્ધાર થઈ જાય। તો એ જ્ઞાનની વાત હતી અને જ્ઞાન માર્ગદર્શનની અંદર એવું કહેવાય છે કે માણસનું ચિત્ત એ સ્થિર રહેવું જોઈએ। આદિ વ્યાધિ ઉપાધિઓ આ તો સંસારમાં રહેવાની જ છે, પરંતુ એક ક્ષણ માટે પણ જ્યાં ચિત્ત સ્થિર થાય અને જ્યાં જ્ઞાનની વાતો કરવાની જ મજા આવે, પરસ્પર જ્ઞાન પ્રદાન કરવાની મજા આવે એવું તીર્થ એટલે કે નૈમિષારણ્ય। જ્યારે જ્યારે શુભ અવસરો આવતા ત્યારે બધા ઋષિઓ ત્યાં ભેગા થતા। આ વખતે કલિકાલ નજીક આવી રહ્યો છે, બધા ઋષિઓ ભેગા થયા છે અને બધા ઋષિઓ ભેગા થયા પછી શૌનકાદિ ઋષિઓ અંદરો અંદર ચર્ચાઓ થાય છે કે હવે કલિકાલ આવે છે। આ કલિકાલની અંદર મનુષ્ય એવા કયા વ્રત જપ કરવા જોઈએ તો જેના માધ્યમથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય। આ પ્રમાણેની ઉત્કૃષ્ટ ચર્ચાઓ મનની અંદર કરતા હતા। અનાયાસે ત્યાં શુદ્ધ પુરાણી આવ્યા। શુદ્ધ પુરાણી એટલે જે પુરાણોનું વિવેચન કરનારા, પુરાણોને વાંચનારા એવા શુદ્ધ પુરાણી આવતા જ બધા આનંદમાં આવી ગયા। બધા એમને સત્કાર કર્યો, એમનું પૂજન અર્ચન કર્યું। ત્યાર પછી વિનમ્ર ભાવે કહેવા લાગ્યા કે હે શુદ્ધ પુરાણી, અમારા તરફથી આપને નમસ્કાર છે। અત્યારે અમે બધા ભેગા થયા છીએ, આપનું આગમન થયું છે। જ્યારે પણ મનુષ્ય કોઈ પણ કાર્ય, સારા કાર્યની શરૂઆત કરે છે અને ત્યાં ભગવાન અથવા ભગવાનના અંશજ અથવા કોઈ શુભ સંકેત મળે છે ત્યારે સમજવાનું કે કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે। આપણી ભાષામાં કહીએ કે આપણે કંઈક સંકલ્પ કરતા હોય અને કોઈને યાદ કરી અને એ આવી જાય તો સમજવાનું કે આપણું કાર્ય અહીંયા સિદ્ધ થયું છે। આનંદમાં આવી ગયેલા શૌનકાદિ ઋષિએ કહેવા લાગ્યા કે આપનો જે પ્રશ્ન હતો કે હવે તો એનું નિરાકરણ થઈ જ ગયું છે, કારણ કે શુદ્ધ પુરાણી આવ્યા છે। શુદ્ધ પુરાણીને આસન આપ્યું, બેસાડ્યા છે અને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે શુદ્ધ પુરાણી, અમે આપને અહીંયા વંદન કરીએ છીએ। હવે કલિકાલ આવી રહ્યું છે, માણસનું આયુધ એટલે કે આયુષ્ય ઘણું જ ઓછું છે અને ઓછા આયુષ્યમાં એ ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતના કરે એનો કોઈ ઉપાય હોય તો અમને કહો। શુદ્ધ પુરાણી અત્યંત આનંદમાં આવી ગયા, કારણ કે આજે શૌનકાદિ ઋષિએ જે પ્રશ્ન પૂછ્યો તે ખરેખર જરૂરિયાત હતો। કહેવા લાગ્યા, સાંભળો,
આવો જ પ્રશ્ન જે નારદજીના મનમાં થયો હતો એ જ હું તમને કહું છું અને એ જ પ્રસંગ હું તમને કહું છું. તમે શાંતિથી સાંભળો. એક વખતની વાત છે. નારદજી 14 ભુવનનું પરિભ્રમણ કરતા કરતા પૃથ્વીલોક એટલે કે મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં આવી અને જોયું તો માણસો પોતાની માયાથી અવચ્છિન્ન થયેલા એટલે માયાથી ઢકાયેલા આ બધા મનુષ્યો પોતાના કાર્યમાં રચપચ્યા હતા. કેવલ સ્વાર્થ જ હતો, અસત્ય હતું, કે સત્ય પ્રકાશિત નહોતું. બધાને દુઃખ જ ભોગવતા હતા. નારદજીનો વિચાર આવ્યો કે ઉત્તમમાં ઉત્તમ કોઈ લોક છે તો આ મનુષ્ય લોક છે અને આ મનુષ્ય લોકની અંદર આપણે કેવલ ઈશ્વરને જે પ્રાપ્ત કરવાના હોય પણ આ મનુષ્ય તો માયાથી અવચ્છિન્ન થયેલા છે, આ માયામાં પડેલા છે. આ ભગવાનને પ્રાપ્ત કઈ રીતના કરશે? દેવોને પણ જેવો દુર્લભ આ મનુષ્ય અવતાર અમને મળ્યો છે પણ એનો એને ઉપયોગ નથી કરતા. બહુ જ દુઃખ થયું, અંદરથી પીડા ઉત્પન્ન થઈ. વિચાર આવ્યો કે હવે મારે શું કરવું? સીધા વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં જતા સન્મુખ એવા ભગવાન પરમાત્માને જોયા. ભગવાનનું સુંદર વર્ણન કરે છે કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. પ્રભુ પરમાત્માનું વર્ણન કરતા કહે છે, ચતુર્ભુજ હે પ્રભુ પરમાત્મા, આપને મારા વંદન છે. શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરનારા, ધર્મ અર્થ કામ મોક્ષ ને પુરુષાર્થને સિદ્ધિ આપનારા, જેના હૃદય આગળ કૌતુક નામનો મણિ શોભે છે, જેમને સુંદર મજાની વડમાળાને ધારણ કરેલી છે, પિતાંબર જેને ધારણ કરેલું છે અને ત્રણેય દેવતાઓમાં જે સૌમ્ય સ્વરૂપ છે. હે પરમાત્મા, હું આપને વંદન કરું. આ બાજુ આ રીતની સ્તુતિ થતા ભગવાન વિષ્ણુ ભગવાને એ નારદજીની આંખમાં જોયું. જ્યારે જ્યારે નારદજી એમને દર્શન કરવા આવતા ત્યારે સ્તુતિઓ તો કરતા જ હતા પણ આજે સ્તુતિના એના શબ્દોમાં કરુણા હતી, એમની આંખમાં પણ કરુણા હતી. ભગવાન પરમાત્માને બધી જ ખબર હતી છતાં પણ એને નારદજીને પૂછ્યું કે હે નારદજી, તમારા મનની અંદર શું વિચાર છે? શું તમે વિચારી રહ્યા છો તે મને કહો. નારદજીએ પ્રણામ કર્યા, વંદન કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ પરમાત્મા, આપ તો સર્વ જાણો છો છતાં તમે મને જ પૂછો છો. આપ મને પૂછો છો, હું અવશ્ય આપને કહીશ. શાસ્ત્રમાં કીધેલું છે કે ઈશ્વર સર્વજ્ઞ છે પરંતુ એ ભક્તોના મોઢેથી એટલા માટે સાંભળવા માંગે છે કે ભક્તના હૃદયમાં રહેલો જે ઉકળાશ છે, ક્લેશ છે એ બહાર નીકળી જાય. નારદજી જે દુઃખી હતા, એ જે ચિત્ર એમને જોયેલા હતા એના માધ્યમથી એ દુઃખી હતા, જો એ વાચાના માધ્યમથી એને બહાર ન કાઢે તો એના મનની અંદર એ રહે તો એનું ચિત્ત ક્યારે પણ ભગવાનમાં ન લાગે. આ બાજુ નારદજી ભગવાનને કહેવા લાગ્યા, હે પ્રભુ પરમાત્મા સાંભળો, હું 14 ભુવનનું પરિક્રમા કરતા કરતા મૃત્યુલોક એવા પૃથ્વીલોકની અંદર આવ્યો. આ ધરાતલની અંદર જોયું તો મનુષ્ય પોતાના કર્મની અંદર વ્યસ્ત હતા. એને ઈશ્વર શું છે ખબર પણ નથી. કે માયામાં અવચ્છિન્ન બનેલા આ લોકો જેને ઉત્તમ એવો મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે છતાં પણ ઈશ્વરને પણ ભૂલી ગયા છે, સતત દુઃખી છે. કોઈના ઘરમાં સુખ અને શાંતિ પણ નથી, આયુષ્ય પણ ઓછું છે. તો હે પ્રભુ પરમાત્મા, કોઈ પણ એવો ઉપાય હોય તો આપ મને કહો કે જે ઉપાયના માધ્યમથી આ બધાનું કલ્યાણ થાય. આવો પ્રશ્ન સાંભળી ભગવાન અત્યંત આનંદમાં આવી ગયા. નારદજી એટલે ભગવાન પરમાત્માનું એ મન છે. ભગવાન પરમાત્માનું એ મન છે. ભગવાન પરમાત્માના મનના માધ્યમથી પરિભ્રમણ કરે છે અને જ્યારે જ્યારે જે પણ સંદેશ આપવાનો હોય છે એ સંદેશ આપે છે. આ પ્રમાણેના પોતાના પ્રિય ભક્ત નારદજીના અંદરના ભાવોથી ભગવાન જાણી ગયા કે આમને પરોપકારના અર્થે આવ્યું છે. એને બીજાની ચિંતા છે અને હંમેશા જે બીજાની ચિંતા કરે એને આપણે સજ્જન કહીએ છીએ, સાધુ કહીએ છીએ. સાધુ કોને કહેવાય? તો મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનઃ. જેનું મન અને જેના વિચારો અને જેના વાણી અને જેનું વર્તન એ એક જ હોય એને સાધુ કહેવાય. પછી ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોય કે ન કર્યા હોય પણ સાધુ જીવન જીવનારો એને જ કહેવાય જે હંમેશા મનની અંદર હોય એ જ બોલે અને જે બોલે એવું તે વર્તન કરે. તો આ બાજુ નારદજીના મનની અંદર જે મનુષ્યની જે પીડાઓ હતી એ કીધી. આ બાજુ ભગવાન પરમાત્માએ એના પર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે સાંભળો, હું આપને એક વ્રત કહું છું. આ વ્રત કરવાથી મનુષ્યના સઘળા દુઃખો દૂર થશે.
જે પણ મનુષ્યની અપેક્ષાઓ ઈચ્છાઓ છે પરિપૂર્ણતા હશે. મારું સતત વ્રત કરવાથી અંતે એને મોક્ષ પણ પ્રાપ્ત થશે. જે પણ દુઃખ દારિદ્રપણું છે સર્વ પણ નષ્ટ થશે. આ વ્રતનું નામ છે શ્રી સત્યદેવ પૂજન. અને લોકો સત્યનારાયણની કથા પણ કહેશે, વિષ્ણુ પૂજા પણ કહેશે અને સત્યદેવ વ્રત કથા પણ કહેશે. આ બાજુ નારદજીને આ વાત સાંભળતા હતા. ભગવાન નારદજીએ કીધું કે હે પ્રભુ પરમાત્મા, આ કયા સમયે કરવી જોઈએ? તો કીધેલું છે કે કોઈ પણ દિવસે, કોઈ પણ વાર હોય, કોઈ પણ તિથિ હોય, કોઈ પણ કાળ હોય અને કોઈ પણ ક્ષેત્ર હોય, એની અંદર તમે પણ આ કથા કરી શકો. અત્યંત આનંદમાં આવેલા નારદજી વિચારવા લાગ્યા કે એવું કયું વ્રત છે કે જે કોઈ પણ કાળની અંદર કરી શકાય, કે જ્યાં તિથિનો પણ બાધ્ય નથી, જ્યાં વારનો પણ બાધ્ય નથી, જ્યાં કાળ કે સમયનો પણ બાધ્ય નથી, આપણી ભાષામાં જે ચોઘડિયાઓ પણ બાધ્ય નથી. ભગવાન પરમાત્માને કહેવા લાગ્યા, હે પ્રભુ પરમાત્મા, આવું વ્રત કહો, હું પણ અત્યારે ઉત્સાહિત છું. કહે તો સાંભળો, આ સત્યદેવનું વ્રત છે. આનો આરંભ કઈ રીતના કરી શકાય? તો કે નિશામ મધ્યે, એટલે કે સાંજના સમયે પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રોને બોલાવવાના. બ્રાહ્મણને બોલાવી ભગવાન પરમાત્માનું સ્થાપન કરવાનું, ભગવાન પરમાત્માની પૂજન અર્ચન કરવાનું અને ત્યાં સામગ્રીઓ મૂકવાની. અને સામગ્રીમાં અહીંયા અર્થ આપ્યો છે સવાયુ. સામાન્ય સવાયુનો અર્થ આપણે ખબર છે કે ભાઈ સવા શેર લોટ લઈએ તો એને સવાયુ કહેવાય છે. પણ અહીંયા કયો ભાવ છે એ પણ આપણે અહીંયા જાણવો જોઈએ. તો પ્રભુ પરમાત્મા કહે છે કે જે પણ કામ તમે કરો છો એને હંમેશા સવાયું કરવું જોઈએ. સવાયુનો અર્થ એ થાય કે ભગવાન પરમાત્માની જે પણ સામગ્રી તમે બનાવો છો તેમાં તમારા ભાવનો ઉમેરો કરવાનો. અને જ્યારે આપણા ભાવનો આપણે ઉમેરો કરીએ છીએ ને ત્યારે હંમેશા એ સવાયું બને છે. ઘણીવાર ઘરમાં ખાંડ થઈ રહી હોય, બાજુના ઘરમાંથી આપણે ખાંડ લઈને આવીએ અને એક વાટકો ખાંડ લઈને આવ્યા હોય, આપતકાલીમાં કોઈ પાસેથી આપણે કંઈ પણ દ્રવ્ય લઈને આવેલા હોય, પરંતુ જ્યારે એને પાછું દેવાનું હોય તો એને કર સાથે દેવું જોઈએ એવું શાસ્ત્ર કહે છે. એટલે આપણે જેટલી ખાંડ લેવા હોય એમાં થોડીક વધારે ખાંડ લઈ અને આપણે એને પાછી આપીએ છીએ. અહીંયા ઈશ્વર એવું જ કહે છે કે તમે જે પણ મને અર્પણ કરો છો એની અંદર તમારો ભાવ કેવલ અર્પણ કરશો ને એટલે મારામાં બધું જ આવી ગયું. સ્વયં ભગવાન પરમાત્મા ગીતાજી અંદર બોલ્યા કે પત્ર પુષ્પમ ફલમ તો એ યોમે ભક્ત પ્રયચ્છતિ. મારો ભક્ત શ્રદ્ધા ભાવ યુક્તથી મને ખાલી વેલડાઓ, પાંદડાઓ કે દૂધ આપશે કે પાણી આપશે, કંઈ પણ આપશે, કેવલ મન દ્વારા પણ પૂજન અર્ચન કરશે ને તો પણ હું પ્રસન્ન થાય. યથાશક્તિ આપણી જે શક્તિ છે, આપણી જે ભક્તિ છે એ ભક્તિ અનુસાર જે પણ આપણે ભગવાન પરમાત્માનો સંકલ્પ માત્ર કરી અને જો ભગવાન સત્યદેવનું વ્રત પૂજન કરવામાં આવે તો અભિષ્ટ સિદ્ધિ આપનારું બને છે. આ પ્રમાણેનું વ્રત એને સાંભળ્યું. આ બાજુ શૌનકાદી ઋષિઓને સૂત પુરાણીએ પણ આ વ્રત કહ્યું અને કહ્યું કે આ વ્રત કોઈ પણ કાળની અંદર તમે કરી શકો છો અને આ વ્રત કરવાથી મનુષ્યના સઘળા દુઃખો દૂર થાય છે. એના મનની જે પણ ઈચ્છાઓ છે, અભિલાષાઓ છે એ પૂર્ણ થાય છે અને સઘળા સુખો પ્રાપ્ત થાય છે અને અંતે એ પણ વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે. તો આવો જ ધ્યેય આપણે ભગવાનને સમર્પિત કરીએ. હે પ્રભુ પરમાત્મા, આ પણ અમારા સઘળા દુઃખોને દૂર કરનારા બનો અને અમારી અભિષ્ટ સિદ્ધિ આપનારા દેવ બનજો. અમે આપને અહીંયા વંદન કરીએ છીએ. એટલે સ્કંદ પુરાણે રેવા ખંડે પ્રથમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ભગવાન પરમાત્માને પ્રાર્થના કરવાની, હે પ્રભુ પરમાત્મા, આ પ્રથમો અધ્યાય આપના ચરણોમાં અમે સમર્પિત કરીએ છીએ. આપ એને સ્વીકાર કરનારા દેવ બનજો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. આગળનો આરંભ કરતા શૌનકાદી મુનિઓને ઘણા જ ઉત્કૃષ્ટ ભાવથી અનેક પ્રશ્નો થયા કે નારદજી આ વ્રત ક્યારે સાંભળ્યું હશે અને ભગવાને આ વ્રત ક્યારે કીધું હશે અને એના પછી આ વ્રત ક્યારે પણ થયું હશે કે નહીં. તો
તો અત્યારનું આપણું આ શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આની પહેલા ઘણા બધા કલ્પ જતા રહ્યા. અત્યારે 7મું મનુ ચાલે છે, 6 મનુઓ જતા રહ્યા છે. અત્યારે યુગની વાત કરીએ તો 28મો કલયુગ ચાલે છે. તો આની પહેલા પણ ઘણા બધા 27 કલયુગ ઇત્યાદિ જતા રહ્યા છે. અત્યારે કલિકાલની અંદર 4,32,000 વર્ષ છે, એમાંથી 5,000 વર્ષ જતા રહ્યા છે. 4,27,000 વર્ષ હજી બાકી છે. તો પૂર્વે જે કથાઓનું અનુસંધાન આગળ વધ્યું હતું, શૌનક આદિ ઋષિઓને અત્યંત આનંદ થયો કે પૂર્વે કોઈ આવી કથાઓ કરેલી છે કે નહીં. આ ધરા કહેતા પૃથ્વી લોકની અંદર આવી કથાઓ કોઈ કરેલી હોય તો અમારે એ પણ સાંભળવી છે. આપ કૃપા કરો, કારણ કે આપ ઋષિવર છો, આપ પુરાણોના જ્ઞાતા છો, પુરાણોને જાણનાર છો. સમસ્ત કલ્પના જે પણ પ્રસંગો થયેલા છે એ આપને યાદ છે. 18 પુરાણોના આપ વાંચન કરનારા છો. હે શુદ્ધ પુરાણી, આપ કૃપા કરીને અમને કહો. શુદ્ધ પુરાણી અત્યંત આનંદમાં આવી ગયા. જ્યારે પણ વક્તા કંઈ પણ બોલતા હોય અને શ્રોતામાં એનામાં ઉત્કૃષ્ટતા જાગે છે, અભિલાષાઓ જાગે છે, ત્યારે એ અત્યંત આનંદદાયક બને છે. આ બાજુ કહેવા લાગ્યા, સાંભળો, સર્વપ્રથમ આ પૃથ્વી લોકની અંદર આ કથા ક્યારે થઈ હતી એ આપણે હું પણ કહું છું. એક વખતની વાત છે. કાશી નગરીની અંદર સતાનંદ નામનો બ્રાહ્મણ એ અત્યંત આપણી ભાષામાં કઈ તો દરિદ્ર હતો. દરિદ્રપણું કોને કહેવાય? જેનું નામ સતાનંદ છે. આપણે એમ કહે છે કે બ્રાહ્મણ ગરીબ હતા. બ્રાહ્મણ ક્યારે ગરીબ ના હોય, પણ ક્યારે બ્રાહ્મણ પોતાના કર્મ છૂટી જાય ત્યારે નિર્ધનત્વ એટલે કે દરિદ્રપણું પ્રાપ્ત થાય છે. જે સત આનંદમાં રહેનારો છે, સતત આનંદમાં રહેનારો છે અને કાશી નગરીમાં જેનો વાસ છે એવો સતાનંદ નામનો બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ માટે વારંવાર ભટક્યા કરતો હતો. ઘણી બધી ભિક્ષાઓ એને પ્રાપ્ત થતી હતી, પણ સંતોષ નહોતો, જીવનમાં આનંદ નહોતો. વિચાર કરતો હતો કે ઘણું બધું મળે છે પણ ઘરની અંદર શાંતિ નથી. ઘરમાં આવે કંકાસ ચાલુ થઈ જાય, ઘરમાં ક્યાંય શાંતિ ન મળે, પાછો બહાર નીકળી જાય, વારંવાર આમ ભટક્યા કરે. ભગવાન પરમાત્માને વિચાર આવ્યો કે બ્રાહ્મણ એ જ્ઞાનના અધિષ્ઠાતા દેવ છે, 4 વર્ણોમાં જેને ઉત્તમ કીધેલા છે અને જેનું જીવન એ પરોપકાર માટે જ છે. કારણ કે બ્રાહ્મણે હંમેશા પોતાના સુખનો પણ ત્યાગ કરી અને હંમેશા માટે બીજાનું કલ્યાણ કરવાનું હોય. અને આવો કલ્યાણ કરનારા બ્રાહ્મણો જો આજે માર્ગ ભટકી જશે તો આ પૃથ્વીમાં રહેતા મનુષ્યનું શું થશે? આ રીતના ભગવાન પરમાત્માને વિચાર આવ્યો. એક વૃદ્ધના માધ્યમથી ત્યાં પ્રસન્ન થયા, સન્મુખ આવ્યા, કહેવા લાગ્યા કે હે સતનાનંદ નામના બ્રાહ્મણ, તું શા માટે આમ પરિભ્રમણ કરે છે? શા માટે ભટક્યા રાખે છે? કહે, જોયું તો સામે એક વૃદ્ધ છે, અહોભાગ એવા એના તેજ હતા. વિચાર આવ્યો કે મારા દુઃખ છે હું આમને કહું. તેમને વંદન કર્યા. વંદન કરીને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, હે વૃદ્ધ બ્રાહ્મણ દેવતા, મારા આગળ ઘણું બધું છે પણ છતાં મને આનંદ પ્રાપ્ત નથી થતો. મારે શું કરવું જોઈએ? ત્યારે પ્રભુ પરમાત્માએ કીધું કે સાંભળ, તારા કર્મથી તું અલુપ્ત થઈ ગયો છે. મનુષ્યમાં ઉત્તમ એવો આ બ્રાહ્મણ અને બ્રાહ્મણના ષડ કર્મ કીધેલા છે. પોતે ભણવું અને બીજાને ભણાવવું, પોતે યજ્ઞ કરો અને બીજાને યજ્ઞ કરાવો, પોતે દાન લેવું અને દેવું. આ પ્રમાણેના ષડકર્મ બ્રાહ્મણોએ કરવા જોઈએ અને એને સત્યનું આચરણ કરવું જોઈએ. તું સત્યનું આચરણ કર, તું સત્યદેવને આરાધ્ય બનાવ, સત્યદેવનું પૂજન અર્ચન કર, અવશ્ય તારા સગળા દુઃખો દૂર થશે. પ્રભુ પરમાત્માએ આ રીતના કહેતા સતન નામનો બ્રાહ્મણ ભગવાનને કહેવા લાગ્યો, હે પ્રભુ પરમાત્મા, આ કઈ રીતના કરાય? આ પૂજન અર્ચન કઈ રીતના થાય? આપ મને કહો. ત્યારે ભગવાન પરમાત્માએ જે પૂર્વ આ નારદજીને જે વિધિ વિધાન કીધેલા હતા એ જ વિધિ વિધાન એ સતાનંદ નામના બ્રાહ્મણને કીધા. સતાનંદ નામના બ્રાહ્મણે ત્યાં જ સંકલ્પ કરી લીધો કે હવે હું અવશ્ય આ વ્રતને પાલન કરીશ, સત્યનું આચરણ કરીશ, સત્યદેવનું વ્રત પૂજન કરીશ. આમ કરીને પોતાના ઘરે આવી ગયો. પોતાના ઘરે આવીને રાત્રે સૂતો છે પણ નિંદર આવતી નથી. વિચારોમાં કલ્પનાઓની અંદર વિચારે રાખે છે કે હું ભગવાનનું વ્રત આમ કરીશ, મારા સગાવાલા ઇષ્ટ મિત્રને બોલાવીશ, આ રીતના બાજોટમાં આ રીતના કેળના પાંદ લઈ આ રીતના ભગવાનનું પૂજન અર્ચન કરીશ. સ્વયં પોતે બ્રાહ્મણ હતો, વેદ મંત્રો બધું જાણતો હતો, પણ આજે એક મનની અંદર એક ઉમંગ હતો, ઉત્સાહ હતો કે આ રીતના હું વ્રત કરીશ ને મારો એમ બ્રાહ્મણ છું તો મારા કયા નિયમો છે એ હું પણ નિયમોનું પાલન કરીશ. કામ કરતા વિચારોમાં ખબર ના પડી. સવારનો પહોર થઈ ગયો. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન ઇત્યાદિ કરી પ્રથમ પોતાના કર્મ એટલે કે સંધ્યા વંદન કર્યા, નિત્ય કર્મ પૂર્ણ કર્યા અને ત્યાં જ સંકલ્પ કર્યો.
સંકલ્પ કરીને કીધું કે આજ પછી હું બ્રાહ્મણ અયાચક નામનું વ્રત ધારણ કરું છું. અને એ સંકલ્પ કરી ભગવાનના ચરણની અંદર મૂકી દીધો. સંકલ્પ કરી અને પોતે ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યો. અયાચક નામનું વ્રત એને કહેવાય કે તમારે કેવલ 5 જ જગ્યાએ માગવાનું હોય, 5 જ ઘરમાં માગવાનું હોય અને 5 ઘરની અંદર તમને કોઈ ના આપે તો ખાલી હાથે ઘરે પાછું આવી જવાનું. 6ઠ્ઠા ઘરે ક્યારે પણ માગવાનું નહીં. આવો સંકલ્પ કર્યો અને આજના દિવસે મને જે પણ દ્રવ્ય પ્રાપ્ત થશે એ દ્રવ્યથી હું ભગવાન પરમાત્માનું પૂજન અર્ચન કરીશ. આ રીતના સંકલ્પ કર્યો અને સંકલ્પ કરી અને ભિક્ષાવૃત્તિ માટે નીકળી ગયા. પ્રથમ ઘરની અંદર જાતા કહે છે, ભવતી ભિક્ષામ દેહી, હે માં મને ભિક્ષા આપો. પણ કોઈ સમયે ત્યાં કોઈ એના અવાજને સાંભળ્યો નહીં. બધા પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હતા. બહાર આંગણા આગળ ઊભો હતો. ફર્યું ઘણું બધું મોટું હતું, વિશાળ હતો. બહાર અંદર ગર્ભગૃહની અંદર કે મકાનની અંદર બધા પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. કોઈ પણ એનો અવાજ સાંભળ્યો નહીં. ત્યાં પોતે ઊભા રહ્યા. કહેવત છે કે જ્યાં પણ ભિક્ષાટન માટે નીકળીએ ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે તમારું ડાબું નાક ચાલતું હોય, પછી જમણું નાક ચાલતું હોય, એટલે ઈજા કે પિંગલા સુષ્મન નાડી ચાલતી હોય તો ત્યાં સુધી ત્યાં રોકાવું. આપણી ભાષામાં કહીએ તો 1 ઘડી એટલે કે વધારે 24 મિનિટ ત્યાં રોકાવું જોઈએ. એનાથી વધારે ક્યાંય રોકાવાય નહીં. ભગવાનનું સ્મરણ કરતા કરતા સમય જતો રહ્યો, ખબર ના પડી. ભિક્ષા પણ ત્યાં ન મળી. ખબર પડી કે મારું જમણું નાક છે એ ચાલુ થયું છે, ડાબા નાકથી હું શ્વાસ લેતો તો ક્રિયાઓ બંધ થઈ છે. ચલો આગળ ભિક્ષા માટે જાઓ. રસ્તામાં ભગવાનનું નામ કીર્તન કરતા જઈ બીજા ઘરની અંદર ભિક્ષા માટે નીકળી ગયા. બીજા ઘરની અંદર ભિક્ષા માટે નીકળ્યા. પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીને પુનઃ કીધું કે ભવતી ભિક્ષાં દેહી, પણ ત્યાં પણ એને ભિક્ષા ના મળી. ત્રીજા ઘરની અંદર ગયા, ત્યાં પણ ભિક્ષા ના મળી. મનની અંદર શંકા કુશંકા થવા લાગી કે શું આજે મને ભિક્ષાઓ નહીં મળે? મને ભિક્ષા ન મળે તો એનું મને કોઈ દુઃખ નથી, પરંતુ મેં આજે એક સંકલ્પ કર્યો છે કે પ્રભુ પરમાત્માનું મારે આજે પૂજન અર્ચન કરવું છે. આજે મારે ભગવાનના રૂડા મનાવવાના છે. શું મારો આ સંકલ્પ પૂરો નહીં થાય? મનની અંદર દુઃખ થવા માંડ્યું. વિચાર કરવા લાગ્યો, પણ વિશ્વાસ હતો એ પ્રભુ પરમાત્મા ઉપર કે મારો પ્રભુ જે પણ કરશે એ મારા માટે જ કરશે. એમ કરીને ચોથા ઘરની અંદર ગયા. ભવતી ભિક્ષાં દેહી, ત્યાં પણ એને ભિક્ષા ન મળી. સમય વીતતો ગયો. મધ્યાહન કાળમાં 1 ઘટી બાકી હતી. મધ્યાહનનો સમય થતો હતો, 1 ઘટી બાકી હતી. ખબર પડી કે ભાઈ મારા કર્મની અંદર મારે બપોરની સંધ્યા કરવી જોઈએ. પાછું ત્યાં સંધ્યા વંદન કર્યા. સૂર્યનારાયણ ભગવાનને રુદ્ર સ્વરૂપના અર્ઘ્ય આપી પુનઃ ત્યાં ગાયત્રી મંત્રનો જપ કરી ફરીથી 5મા ઘરે ભિક્ષા માટે ગયા. 5મા ઘરની અંદર ભિક્ષા માટે પોતે નીકળ્યા છે. 5મા ઘરમાં અંદર જઈને કહે છે કે ભવતી ભિક્ષાં દેહી. તો એક શેઠ બહાર નીકળી અને એમને પ્રણામ કર્યા. હે બ્રાહ્મણ દેવતા, આપને વંદન, આપને પ્રણામ, પણ આજે હું તમને ભિક્ષા ન આપી શકું. આજે મને આપ ક્ષમા કરજો. સતાનંદ નામના બ્રાહ્મણને આશ્ચર્ય થયું કે 4 ઘરની અંદર તો મને ભિક્ષા માટે કોઈ બહાર જ ન આવ્યું અને 5મા ઘરમાં જે બહાર આવ્યું તે મને ભિક્ષા આપવા માટે ના પાડે છે. પણ ભગવાન પરમાત્માની જેવી ઈચ્છા, ત્યાં બહાર નીકળતા હતા, બહાર જતા હતા, ત્યાં કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, સાંભળો, મારી પૂરું વાક્ય તો થવા દો. કહે છે કે સાંભળો, મેં આજે એવો સંકલ્પ કરેલો હતો. મેં આજથી વર્ષો પહેલાં એટલે કે 12 વર્ષથી મેં એક વ્રત કરેલું હતું અને એ વ્રત હતું એકાદશી. એકાદશીનું વ્રત હું અને મારા પત્ની કરતા હતા. અમારો એવો નિયમ હતો કે અમે 12 વર્ષ સુધી આ વ્રત કરશું અને એ વ્રતનો જે પણ સિદ્ધો છે અમે એવા બ્રાહ્મણને આપશું જેને અયાચક નામનું વ્રત ધારણ કર્યું હોય. અને વિચાર આવ્યો તો એમને કીધું, સતાનંદ નામનો બ્રાહ્મણ પણ કહેવા લાગ્યો, સાંભળો, મેં આજે સંકલ્પ કર્યો છે અને આજથી જ હું અયાચક નામનું વ્રત મેં ધારણ કર્યું છે. જો આપને કોઈ વાંધો ન હોય તો આપ ભિક્ષા મને આપી શકો. આ બાજુ શેઠ ખૂબ જ આનંદમાં આવી ગયો, કારણ કે સવારના બ્રહ્મ મુહૂર્તથી લઈ અને અત્યાર સુધી અનેક બ્રાહ્મણો એના દ્વાર પાસે આવી ગયા હતા. એક બાજુ બ્રાહ્મણો પણ નિરાશ થયા હતા, એક બાજુ પોતે પણ નિરાશ થયો. વિચારતો હતો કે આ પ્રભુ મારી કેવી પરીક્ષા કરે છે. મધ્યાહનનો સમય આવી ગયો છે અને હજી કોઈ ભિક્ષા લેવા માટે કોઈ બ્રાહ્મણ, સુપાત્ર બ્રાહ્મણ આવ્યો નથી અને મારું આ વ્રત પૂર્ણ થશે કે નહીં. વિચાર કર્યો કે શું કરું. મનની અંદર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. આ બાજુ સતાનંદ બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે કીધું કે આવો બ્રાહ્મણ દેવતા, હું આપને આસન આપું, બિરાજો. આપ સંકલ્પ કરો, મારું પૂજન અર્ચન કરો અને ત્યાર પછી આ સીધાને આપ ગ્રહણ કરો. સતાનંદ નામનો બ્રાહ્મણ ત્યાં સંકલ્પ ઇત્યાદિ કર્યો. વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન કર્યું. એકાદશીના આ નિમિત્તનું જે પણ ધાન્ય હતું એનો સંકલ્પ ઇત્યાદિ કરી અને ગ્રહણ કરવા ગયો તો વિચાર આવ્યો
કે બ્રાહ્મણ દેવતાને કે બ્રાહ્મણ આટલું જ દ્રવ્ય નથી. તો કે કેટલું દ્રવ્ય છે? તો તમે મારા બાજુના રૂમમાં આવો. જોયું તો ખબર પડી કે 12 વર્ષની જેટલી પણ એકાદશીઓ હતી એ એકાદશીના જે બંને પતિ પત્નીના સિદ્ધાઓ હતા એ પ્રમાણેનું ત્યાં દ્રવ્ય ભેગું હતું. આશરે 250 જેટલા આપણી ભાષામાં કહ્યું તો સિદ્ધાઓની પડ્યા હતા. વિચાર આવ્યો કે અરે ભગવાનની આ કેવી અનુકંપા છે કે 4 ઘરમાંથી મને નિરાશ કર્યો છે, પરંતુ 5મા ઘરની અંદર હું ગયો તો મેં નથી ઉધાર્યું ને એટલું દ્રવ્ય મને પ્રાપ્ત થયું. અંદર આંખમાંથી આંસુ આવવા માંડ્યા કે ખરેખર પ્રભુ પરમાત્મા પરમ દયાળુ અને કૃપાળુ છે. આનંદમાં આવતા નાચવા લાગ્યો. બધી સામગ્રી લઈને પોતાના ઘરે ગયો, પણ એનો સંકલ્પ હતો કે જે પણ દ્રવ્ય પ્રાપ્ત થશે ને એ દ્રવ્યના માધ્યમથી હું આજે સત્યદેવનું પૂજન અર્ચન કરીશ. અને એ જ દ્રવ્ય એને અલગ જગ્યાની અંદર રાખ્યો. પોતાની ધર્મપત્ની કહે છે કે સાંભળો, આ તો ઘણું બધું દ્રવ્ય તમને પ્રાપ્ત થયું છે, આપણે ધનવાન બનશું. ત્યારે કહે છે કે સાંભળો, આ દ્રવ્યથી આપણે સત્યદેવનું પૂજન કરવાનું છે. આજના દિવસે આપણે સગાવાલાને તો નહીં પરંતુ આખા ગામને બોલાવવાના છે. અને આજના દિવસે આ એકાદશી છે તો આપણા સમસ્ત ગામજનોને આપણે બોલાવીએ અને આપણે ત્યાં સત્યદેવનું વ્રત પૂજન કરીએ. બધાને પોતાના ધર્મપત્નીને આજ્ઞા આપી, બાળકોને આજ્ઞા આપી, સમસ્ત ગામને બોલાવ્યા. કીધું કે આજના દિવસે અમારે ત્યાં જમવા આવજો. જો એમ કીધું હોત કે સત્યદેવની કથા છે તો કોઈ ના આવત, પણ જમવાનું કીધું તો બધા આમંત્રણ સ્વીકારી લીધું. આ બાજુ સત્યદેવનું વ્રત પૂજા થઈ. ભગવાન પરમાત્માની પૂજા અર્ચના ચાલતી હતી. આ રીતના ભગવાનની પૂજા અર્ચના ચાલતી હતી. ધીરે ધીરે પૂજા પૂર્ણ થતા ભગવાનના અનેક ભંડાર યુક્ત 56 ભોગ યુક્ત ઘણી બધી સામગ્રીઓ તૈયારી હતી. એ સામગ્રીનો બધાએ પ્રસાદ લીધો. સાંજે સત્સંગ કર્યો. આખું ગામ ત્યાં જે નાચ્યું છે, ખૂબ જ આનંદમાં આવી ગયું છે, પ્રસન્ન ચિત્ત થઈ ગયું છે. આજના દિવસે એના બાળકોની સાથે એમના ધર્મપત્ની પણ વિચાર આવ્યો કે આ કેવો આનંદ છે કે જે આનંદમાં વારંવાર નાચવાનું જ મન થાય. ખરેખર આ કંઈક અદ્ભુત વ્રત છે. બધાએ પ્રસાદ લીધો. બધાને નિર્મળ કરતા એનું મન એ નિર્મળ બની ગયું છે. ભગવાનની અંદર એમનું ચિત્ત ચોંટી ગયું છે. કારણ કે આજે ધર્મના માધ્યમથી એના ઘરમાં અન્ન આવ્યું હતું. આ સુધી જે અન્ન આવતું હતું એ કર્મના માધ્યમથી આવતું હતું, હવે ધર્મના માધ્યમથી આવ્યું. પરિવારની અંદર બધાની બુદ્ધિ જે મલિનત્વ પ્રાપ્ત થઈ ગઈ હતી, મલિન બનેલી હતી, એ મલિનતા દૂર થઈ ભગવાનના ચરણમાં બધાનું ચિત્ત ચોંટી ગયું. એમના પુત્રો પણ કહેવા લાગ્યા કે ચાલો ને પિતાજી, આવી આપણે વારંવાર પૂજા કરશું. બહુ જ આનંદ આવ્યો. આજે અમે પ્રસાદ ખાધો તો અમને એવું લાગ્યું કે ઘણા વર્ષો પછી અમે આવું સરસ મજાનું કંઈક મિષ્ટાન ખાધું હોય. બધાને અંદર તૃપ્તિ થઈ છે. કીધું કે કઈ વાંધો ને દીકરા, આપણે આવું જ વ્રત વારંવાર કરશું. આ રીતના ભગવાનના વ્રત કરવાથી એના પરિવારની અંદર પણ બધાની મતિ ભગવાન તરફ લાગી અને વારંવાર આવા ઉત્સવો થવા લાગ્યા. ધીરે ધીરે એ પણ ધનાઢ્ય બન્યું. એક સમયની વાત છે ત્યારે પોતે પોતાના ઘરની અંદર પૂજા અર્ચના ચાલતી હતી. અનાયાસે ત્યાં એક કઠિયારો આવી ચડ્યો. કઠિયારો એ વિવેકી હતો. પોતાના હાથમાં લાકડાનો ભારો હતો. પોતે બહાર બેસી ગયો. ખૂબ જ પાણીની તરસ લાગી હતી. આસપાસ જોયું તો ક્યાંય કોઈ માણસ ના દેખાણો, પણ એક તરફથી અવાજ આવતો હતો એટલે એ તરફ ગયો. જોયું તો ત્યાં ભગવાનનું પૂજન અર્ચન ચાલતું હતું. ત્યાં બહાર બેસી ગયો. પૂજન અર્ચન ચાલે છે એટલે એમાં વિક્ષેપ ન કરાય, વિઘ્ન ન અપાય, એટલે બહાર પોતે બેસી ગયો અને શાંતિથી સંપૂર્ણ વૃત્તાંત એને સાંભળ્યું. આ બાજુનું સંપૂર્ણ વૃત્તાંત સાંભળી લીધું. કથા પૂર્ણ થતા ખબર પડી સતાન નામના બ્રાહ્મણને કે આપણે ત્યાં એક કઠિયારો આવ્યો છે. આજે અતિથિ સ્વરૂપે કહેવાય છે એ આવ્યો છે અને અંદર બોલાવ્યો. ભાઈ આવો બેસો, હું આપને પ્રસાદ આપું. એમને પ્રસાદ આપ્યો, પાણી આપ્યું, પીધું. પ્રસાદ અંદર જતા અંદરના ભાવો જાગૃત થયા અને વંદન કરીને પૂછવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા, આ સરસ મજાનું વ્રત કયું કરો છો અને આ વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે કહે છે કે સાંભળો, આ વ્રત કરવાથી મનુષ્યના સઘળા દુઃખો દૂર થાય છે અને એની જે પણ ઈચ્છાઓ હોય છે એ પરિપૂર્ણ થાય છે. ખૂબ જ આનંદમાં આવી ગયા. એને કીધું આવું વ્રત મારે કરવું હોય તો ભાઈ આ વ્રત તો દરેક માણસ પણ કરી શકે અને ગમે ત્યારે પણ કરી શકે. આ વ્રતના કોઈ પણ નિયમ નથી. પ્રસાદ લીધો. સંધ્યાનો સમય હતો. લાકડાનો ભારો વેચાણો નહોતો, પણ પ્રસાદ પોતાના અંદર ગયો એટલે આનંદ આવ્યો. ભગવાનનું નામ કીર્તન લેતા લેતા પોતે પોતાના ઘરે ગયો. સતત મનની અંદર વિચારે કે પ્રાતઃકાળની અંદર મારે પણ આ જ સંકલ્પ કરવો છે. મારે પણ આ લાકડા વેચી અને જે પણ દ્રવ્ય મને પ્રાપ્ત થશે ને
એ દ્રવ્યના માધ્યમથી હું પણ સત્યદેવનું આરાધન કરીશ. હરે હરે. આખી રાત નિંદર નથી આવી, કરવટ બદલે છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે, અંદર એક ઉત્સાહ છે. અનાયાસે એવું થયું કે એ દિવસે ત્યાં વરસાદ થયો, ખૂબ જ ઘોરમાર વરસાદ થયો, સતત વરસાદ થયો. વિચાર્યું છે કે આ ભગવાનની કંઈક અમી દ્રષ્ટિ હશે આપણા ઉપર, પણ જે પણ હશે ભગવાનની દયા છે. લાકડાનો ભારો તો પોતાના ઘરની અંદર જ હતો. વરસાદ સવારના પોળમાં પ્રાતઃ સંધ્યાના સમયની અંદર વરસાદ બંધ થયો. પોતાના લાકડાઓ લઈને વેચવા માટે નીકળ્યો છે, પણ ભગવાનનું ચિંતન કરતો કરતો વિચારોના વાયુની અંદર વિચાર વાયુમાં એ જે જગ્યાએ લાકડા વેચવા માટે જતો હતો એ તરફ ન ગયો અને બીજા જે ધનવાન લોકો રહેતા હતા ને એ નગરીમાં જતો રહ્યો. ક્ષણ માટે વિચાર્યો, અરે હું કઈ નગરીમાં જતો રહ્યો છું, કયા બાજુ જાઉં છું કે જ્યાં ધનાઢ્ય લોકો રહે છે, અને જે ધનાઢ્ય લોકો રહે છે એ અમારા જેવા ક્ષુદ્રના લાકડાઓ પણ લેતા નથી, કારણ કે પોતાના દૂતો દ્વારા એ લાકડાઓ પણ મગાવે છે. તો અમારા લાકડા એ વેચાશે નહીં, પણ હરી ઈચ્છા વળવાન કદાચ પ્રભુએ જ મને સંકેત કર્યો હશે આ તરફ વળવાનું. આમ બાજુ વિચારતા કરતા પોતે પોતાની રીતના લાકડાઓ લ્યો આ બોલતા જાય છે. અને એ જ સમયે એક ધનવાન એવા વેપારી હતા, એ પૂજન અર્ચન કરતા હતા, યજ્ઞ ઇત્યાદિ કરતા હતા. એ યજ્ઞ ઇત્યાદિ કરતા હતા અને યજ્ઞની અંદર સમિધા કહેતા લાકડાઓ ફૂટ્યા. પોતાના દૂતોને કહ્યું, આજ્ઞા કરી કે જાઓ જંગલમાં જઈને લાકડાઓ લેતા આવો. શાસ્ત્રમાં કીધેલું છે, જે વૃક્ષ સુકાઈ ગયું હોય એના જે લાકડાઓ એને પણ વંદન કરીને લેવાના જોઈએ. આપણે તુલસીજી આગળ તુલસી તોડવા જઈએ તો પહેલા તુલસી માતાને પ્રાર્થના કરવાની, એમને વંદના કરવાની અને એમની આજ્ઞા લઈ અને પછી જ તુલસીને લેવાના. ઉત્તમ તુલસીજી કયા કીધેલા છે કે જે તુલસીજીના પાન ખરી જાય, આસપાસ પડેલા હોય એ જ લેવાના, અને એના કરતાં વધારે જરૂર પડે તો જ તુલસીજીને આજ્ઞા લઈ એના પાન તોડવાના. દૂતો પણ સમજદાર હતા, આસપાસ જોયું, પણ વરસાદના કારણે જે સમિધાઓ હતી, જે લાકડાઓ હતા એ બધા જ ભીના થઈ ગયેલા હતા. પાછા આવ્યા છે, પોતાના શેઠને કહે છે કે સાંભળો, વરસાદના કારણે આ બધા જ લાકડાઓ એ ભીના થઈ ગયેલા છે, એ આપણા યજ્ઞની અંદર ચાલશે નહીં. આ બાજુ શેઠ પણ વિચાર કરવા લાગ્યો કે હું મારા જીવનની અંદર પુત્ર કામેષ્ટિ નામનો આ યજ્ઞ કરું છું, અને વર્ષોથી આ યજ્ઞ કરું છું, અને મારો આ છેલ્લો યજ્ઞ છે, અને એની અંદર સમિધા કહેતા લાકડાઓ ફૂટ્યા છે. બ્રાહ્મણે કીધું છે કે જો લાકડાઓ નહીં હોય તો આગળની પણ આપણે આહુતિ ન દઈ શકીએ. તો વિચાર આવ્યો કે મારો આ યજ્ઞ પૂરો નહીં થાય. ભગવાને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ પરમાત્મા, આપ મારા પર અમી દ્રષ્ટિ કરો. આંખમાં આંસુ છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે હે દેવ, આપ મારા પર દયા દ્રષ્ટિ કરો. વર્ષોથી હું આ યજ્ઞ કરું છું, અને આજે મારો અંતિમ યજ્ઞ છે, અને આજના દિવસે જે મારે આ સમિધાઓ ફૂટી છે, વિચાર આવે છે કે મારે શું કરવું. વારંવાર ભગવાને પ્રાર્થના કરતો હતો, આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરતો હતો, ભગવાનને આજીજી કરતો હતો. જેવી આંખ ખોલી તો સામે કઠિયારો નીકળ્યો. કઠિયારો કહે છે, લાકડા લ્યો. અત્યંત આનંદમાં આવીને શેઠ નાચવા લાગ્યા. દોડીને કઠિયારા પાસે જઈને કહેવા લાગ્યા, ભાઈ મારે આ લાકડાઓ જોઈએ છે, ભાઈ તું આ લાકડાઓ મને આપ, કારણ કે મેં આજે દેવ યજ્ઞ કર્યો છે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે, અને આ યજ્ઞની અંદર મારે આ લાકડાઓ જોઈએ છે. ભાઈ તું મને આ લાકડાઓ આપ, તારે જે જોતું એ દ્રવ્ય હું તને આપવા માટે તૈયાર છું, પણ કૃપા કરીને તું મને આ લાકડાઓ આપ. આ બાજુ વિચાર આવ્યો કે હું આજે 3 ગણી કિંમત કહીશ ને તો પણ શેઠ મને આપશે. પણ કઠિયારાએ વિચાર કર્યો કે જ્યારે પણ માણસને કંઈ જરૂરિયાત હોય તો ક્યારે પણ ત્યાં વિત્તનું એટલે કે રૂપિયાનું મહત્વ ન દર્શાવાય, અને એની રીતના જ આપી દેવું જોઈએ. કારણ કે મારે પણ આજથી મેં સત્યનું વ્રતનું ધારણ કર્યું છે, સત્યનું પાલન કરવાનું છે, તો હું જે પણ છે એ ભગવાનના જ સમિધા છે એમાં જ ઉપયોગ થાય છે, તો આનું દ્રવ્ય મારે પણ ન લેવું જોઈએ. એમ કરી અને જે લાકડા હતા એ શેઠને આપીને કહે કે શેઠ જાઓ, આ લાકડા તમે યજ્ઞની અંદર વાપરો, મારે કોઈ પણ પ્રકારનું દ્રવ્ય જોતું નથી. શેઠ એ ધર્મજ્ઞ હતા, એ જાણનારા હતા કે યજ્ઞની અંદર કોઈ પણ દ્રવ્ય આપણે કોઈના માધ્યમથી લઈએ છીએ તો એને એ નિમિત્તમાં કંઈ પણ જો ન આપીએ તો આપણું યજ્ઞ કાર્યનું ફળ આપણે ક્યારે પ્રાપ્ત થતું નથી. આવો વિચારીને ખબર હતી એ લાકડાઓ એને બ્રાહ્મણ દેવતાઓને આપ્યા. દોડીને પોતાની તિજોરીમાં ગયા, તિજોરી ખોલી અને મુઠ્ઠીથી માંથી જે પોટલી હાથમાં આવી એ પોટલી લઈને દોડીને બહાર આવ્યા અને પોટલીને હાથમાં મૂકી.
ના પાડે છે કે ભાઈ મારે અત્યારે કશું જ જોતું નથી, કારણ કે આ ભગવાનના નિમિત્તનું જે છે અને ભગવાન માટે જ વપરાય છે, એટલે આના માટે હું દ્રવ્ય ના લાવું. ત્યારે શેઠે કહ્યું કે સાંભળ, હું પણ યજ્ઞ કર્મ કરું છું અને આની અંદર હું તને કંઈ પણ જો દ્રવ્ય ન આપું ને તો પણ મારો પણ યજ્ઞ પૂર્ણ ના થાય. આ પ્રભુની પરમ કૃપા થઈ છે કે આજે તું મારી નગરી તરફ વળ્યો છે અને મારા તરફ આવ્યો છે. આ ઈશ્વરનો સંદેશ છે, તો એટલે કે તારા સમિધા મારા સુધી પહોંચ્યા છે. ભાઈ તું મારું પણ માન નહીં રાખ. એમ કરીને એના હાથમાં પોટલી આપી, પોતે પોતાના મસ્તકે લગાવી ભગવાનને યાદ કર્યા કે ભગવાન આપની દયા અનંત છે. ક્ષણિક વાર ત્યાં બેઠો, પોટલી ખોલી તો હીરા મોતી જવેરાત હતા. વિચાર આવ્યો, આ તો ઘણું બધું દ્રવ્ય છે. મારા લાકડાની કિંમત તો 1 રૂપિયો 2 રૂપિયા અથવા આપણી ભાષામાં 1 કોડી કે 2 કોડી કહેવાય. ઘણું બધું દ્રવ્ય મને મળ્યું છે. આ દ્રવ્યનું હું અનધિકારી છું, આ દ્રવ્યનું અધિકારી નથી. એટલા માટે પુનઃ ફરીથી ભગવાને અહીંયા પરીક્ષા કરે. મનુષ્ય જે સત્યનું આચરણ કરતા હોય, સત્યનું પાલન કરતા હોય, ક્ષણે અને દ્રષ્ટિ એટલે એને વારંવાર ઈશ્વરની પરીક્ષા કરતા હોય છે. ઘણું બધું દ્રવ્ય આવ્યું, એનું મન લોભાયમાન ન થયું. પુનઃ ફરીથી તે શેઠ પાસે જઈને કહેવા લાગ્યા કે હે શેઠ, આપે જે મને દ્રવ્ય આપેલું છે ને એ દ્રવ્યનું અધિકારી નથી. આ તો ઘણું બધું દ્રવ્ય છે. મારા તો આનું મૂલ્ય કદાચ ગણવા જાય તો 1 કોટી કે 2 કોટી, 1 રૂપિયો કે 2 રૂપિયા હોય, પણ આપે આ ઘણું બધું દ્રવ્ય આપ્યું છે એ મારું નથી. શેઠ કહે છે કે સાંભળ, આ તારું જે ફળ છે અને તારા કર્મનું જે ફળ છે, કદાચ તારું અને મારા કંઈક લેણા દેણા પૂર્વજન્મની હશે. એના માધ્યમથી અને ઈશ્વરે, હું જ્યારે તિજોરીમાં ગયો ત્યારે મારા અંતરથી અવાજ આવ્યો કે આ પોટલી તને આપી દઉં, એટલે મેં તને આ પોટલી આપેલી છે. ભાઈ તું મનની અંદર કોઈ પણ પ્રકારના શોક ના રાખ, તું આનું શાંતિથી સ્વીકારી લે. વિચાર આવ્યો કે ભગવાનની આટલી અનુકંપા, આનંદ આવી ગયો. ભગવાનને વારંવાર પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ પરમાત્મા, ખરેખર તમે દયાળુ છો. વિચાર આવ્યો કે મેં ધાર્યું તો એના કરતાં અનંત ગણું મને આજે દ્રવ્ય પ્રાપ્ત થયું છે. આનંદમાં નાચવા લાગ્યો. દોડી અને સતાનંદ નામના બ્રાહ્મણના ચરણમાં પડી ગયો. પ્રાર્થના કરવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા, કેવલ એક જ સંકલ્પ માત્રથી મારા સઘળા દુઃખો દૂર થઈ ગયા. સમસ્ત પ્રકારનું મારી દારિદ્ર્યપણું નષ્ટ થઈ ગયું. ખરેખર આ વ્રત મારે પણ કરવું છે. મેં જ્યારે સંકલ્પ કર્યો હતો તો મને અણધાર્યું ફળ પ્રાપ્ત થયું છે. તમે અત્યારે જ આવો, મારા ઘરે આવી અને વ્રત કરો. બ્રાહ્મણ પણ અત્યંત પ્રસન્ન થયા. એના ઘરે સગાવાલા ઈષ્ટ મિત્રોને બોલાવ્યા અને એના ઘરે આ રીતના સત્યદેવનું વ્રત પૂજન કર્યું. ઈશ્વરના ઉપર અનંત શ્રદ્ધા રાખનારા આ કઠિયારો પણ ભગવાનનું વારંવાર જ્યારે પણ આવા શુભ સમયો આવતા ત્યારે આ પ્રકારનું વ્રત કરતો હતો. ધીરે ધીરે એનું પણ દારિદ્ર્યપણું, નિર્ધનત્વપણું નષ્ટ થયું અને એ પણ સુખી થયું. ભગવાનના ચરણ કમલમાં આપણે પણ આ અધ્યાયને સમર્પિત કરીએ. ભગવાનને પ્રાર્થના કરી કે ઈશ્વર, આવી જ શ્રદ્ધા અમારા જીવનની અંદર વારંવાર તો આપજે. આપ જ્યારે જ્યારે પણ કસોટી કરો ત્યારે હે પ્રભુ પરમાત્મા, આપની છત્રછાયા અમારા ઉપર એવા આપ આશીર્વાદ આપનારા દેવ બનજો. એટલે સ્કંદ પુરાણે રેવા ખંડે દ્વિતીયોધ્યાય. ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ પરમાત્મા, અમારો આ બીજો અધ્યાય છે, આપના ચરણ કમલમાં અમે સમર્પિત કરીએ છીએ. આપ એનો સ્વીકાર કરનારા દેવ બનજો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને અનંત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો દ્વારિકાધીશ કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. આગળની કથાઓનું વિસ્તાર કરતા શૌનકાદિ મુનિઓને અંદર ને અંદર અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. શુદ્ધ પુરાણીને કહે છે કે હે પ્રભુ પરમાત્મા, જે લોકોએ સંકલ્પ કર્યો છે અને સંકલ્પના માધ્યમથી એમને કથાઓ પણ પૂર્ણ કરેલી છે, પણ એવી કોઈ કથા હોય તો અમને કહો કે જેને સંકલ્પ કર્યા પછી એ સંકલ્પ પૂર્ણ ન થયો હોય અને એની કોઈ એવી કથાઓ હોય તો એ પણ અમે જાણવા માંગીએ છીએ. હે પ્રભુ પરમાત્મા, અમે આવી પણ કોઈ કથા હોય તો કહો, તો અમે એ પણ સાંભળવા માટે તત્પર છીએ. શૌનકાદિ ઋષિઓ સાંભળે છે. શુદ્ધ પુરાણી કહે છે કે સાંભળો, એક સમયની વાત છે. ઉલ્કામુખ નામનો રાજા, પ્રદ્યુમ્ન નામની એમની પત્ની અને ભદ્રશિલા, શિલા એટલે પથ્થરો થાય, ભદ્ર એટલે કલ્યાણકારી નદી. આ કલ્યાણકારી નદી ત્યાં વહેતી હતી. ત્યાં ઉલ્કામુખ નામનો રાજા પોતાની પત્ની સાથે ત્યાં એક વ્રત કરતા હતા. મોટો રાજા અને એક જંગલની અંદર નદી કાંઠે એવું વ્રત કરે છે. એવું સાધુ વાણિયાએ જોયું. વાણિયો જે સ્વભાવથી જે ચતુર હોય,
વિચાર કરવા લાગ્યો કે આવો મોટો રાજા ધારે તો પોતાના મહેલની અંદર યજ્ઞાદિ કાર્ય કરી શકે છે, બ્રાહ્મણને પોતાના ઘરે બોલાવીને યજ્ઞાદિ કાર્ય કરી શકે છે, મોટી પૂજાઓ કરી શકે છે, પરંતુ એકાંતની અંદર અહીંયા એ પણ જંગલની અંદર આ નદી કાંઠે કંઈક કરે છે. મને લાગે છે કંઈક તંત્ર પ્રયોગ કરતા હશે. અંદર વિચાર આવ્યો, શું છે? કુતૂહલ થયું, ત્યાં બાજુમાં બેસી ગયું. સંપૂર્ણ પૂજન અર્ચન એ વૃત્તાંત જોયું. સંપૂર્ણ પૂજન અર્ચન વૃત્તાંત જોતા પછી એ પણ પ્રસન્ન થયો. વિવેકી હતો, વિનમ્ર હતો, બુદ્ધિશાળી હતો. રાજાને પ્રણામ કર્યા. રાજે હાથમાં પ્રસાદ આપ્યો. પ્રસાદને હાથમાં લઈ અને રાજાને કહે છે કે હે રાજન, આપને તો સર્વ પ્રકારની સુવિધાઓ, સુખ સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત છે. હે રાજન, આવું વ્રત આપ એકાંતપણે શા માટે કરો છો? આપ ધારો તો આપ નગરીની અંદર પણ કરી શકો છો. ઉલ્કામુખ નામનો રાજા કહેવા લાગ્યો, હે સાંભળો, હું એકાંત ચિત્ત થાય મારું અને મારા માધ્યમથી જે વ્રત થાય એ જ કરું છું. જો મેં આ નગરની અંદર, મારા રાજ્યની અંદર આ વ્રત કર્યું હોત તો મારા સેવકો મને કોઈ પણ કામ કરવા ના દે, એ બધા દરેક પ્રકારની સામગ્રીઓ ભેગી કરે. પણ આ અરણ્ય કહેતા જંગલની અંદર હું આવ્યો છું. મેં મારા હાથે જ કેળના પાંદ લીધેલા છે, બાજોટનો શણગાર કર્યો છે, મારા હાથે જ મેં પુષ્પ તોડ્યાઓ છે. સર્વ પ્રકારની જે સામગ્રીઓ છે એ મેં અને મારા પત્નીએ પોતાના હાથે જ કરેલી છે. કારણ કે ઈશ્વર એ પોતાના હાથે કરેલા જ કર્મનો જ સ્વીકાર કરે છે. આવો પ્રકારનું વચન સાંભળી બીજો પ્રશ્ન પૂછ્યો કે હે રાજન, એ તો વાત સાંભળી કે ધર્મની અંદર પોતાના માધ્યમથી કરેલા જે પણ પૂજન અર્ચન હોય એને પ્રભુ પરમાત્મા સ્વીકાર કરે છે, પણ આપણે શું ખોટ છે કે જેના માધ્યમથી આપ આવું પૂજન કરો છો? રાજા કહે છે કે સાંભળો, મારી શેર માટેની ખોટ છે, અર્થાત સંતાનો નથી. મારા ઘરના પરિવારમાં સંતાનો ન હોવાના કારણે હું આ વ્રત કરું છું અને આ વ્રત કરવાના માધ્યમથી મને પણ સુખ અને સંતાનો પ્રાપ્ત થાય એ ભાવથી હું આ વ્રત કરવા જઈ રહ્યો છું. હાથની અંદર પ્રસાદ છે. વિચાર કર્યો કે મારા ઘરે પણ સંતાનો નથી. ત્યાં જઈને સંકલ્પ કર્યો કે મારા ઘરે પણ જો સંતાનો થશે તો અવશ્ય હું આ વ્રત કરીશ, એવો ત્યાં સંકલ્પ કર્યો. શાસ્ત્રમાં કીધેલું છે કે જ્યાં નદીનો કાંઠો હોય, જ્યાં ભગવાનનું મંદિર હોય અને એમાં ત્યાં બ્રાહ્મણો હોય અને જ્યાં પૂજન અર્ચન થતું હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય. તમે ઘરમાં જપ કરો તો 1 ગણું ફળ મળે, મંદિરમાં જપ કરો તો એ 100 ગણું ફળ મળે છે અને કોઈ તીર્થ ક્ષેત્રમાં જપ કરો તો 1000 ગણું ફળ મળે છે. આ બાજુ સાધુવાણીએ ત્યાં જ સંકલ્પ કર્યો હતો એટલે એને સંકલ્પ માત્રથી 1000 સત્યનારાયણ વ્રતનું પૂજનનું ફળ મળી ગયું. વિચાર કર્યો આજે વ્યવસાય માટે જવું નથી. પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને પોતાની ધર્મપત્નીને કહે છે કે હે સાંભળો, આજે હું એવું એક વ્રત જાણીને આવ્યો છું કે આ વ્રત કરવાથી આપણા સઘળા દુઃખો દૂર થશે. આપણે ત્યાં સંતાનો નથી, એ સંતાનો પ્રાપ્ત થશે. આ પ્રમાણેનું વચન સાંભળી પોતાની જે પત્ની હતી એ અત્યંત આનંદમાં આવી ગઈ. આનંદમાં આવીને બહાર આવી એમના પોતાના પતિને એમને પ્રણામ કર્યા અને કહે છે કે તો આપણે પણ આવું વ્રત કરશું. બંને જણાએ પ્રસાદ હાથમાં લીધો અને સંધ્યાનો સમય હતો. પુનઃ ફરીથી એને ભગવાનને પ્રતિજ્ઞા કરી કે હે પ્રભુ પરમાત્મા, જો આ વ્રત કરવાથી અમને સંતાન પ્રાપ્ત થશે તો અમે અવશ્ય આ વ્રત કરીશું. તીર્થ ક્ષેત્રમાં સંકલ્પ કર્યો હતો એટલે 1000 ગણું ફળ મળ્યું અને અહીંયા સંકલ્પ કર્યો એટલે 1 ગણું ફળ મળ્યું. 1000 ને 1 સત્યનારાયણ વ્રતનું ફળ મળતા ભગવાનની કૃપા થઈ. સમય જતા વાર ના લાગ્યો. લીલાવતી ધીરે 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 ધર્મનું આચરણ કરતા કરતા સગર્ભા બની. 9 માસ અને 10 દિવસ પછી ત્યાં લક્ષ્મીનો અવતાર આવ્યો. કન્યા રત્નનો જન્મ થયો. બધા આનંદમાં આવી ગયા. સાધુવાણીએ ધર્મના અનુસાર બધાઓને પોતાની રીતના દાન આપ્યું છે. ષષ્ઠી પૂજન કર્યું, વિધાતાના પૂજન કર્યા અને એ દિવસે પૂજન અર્ચન કરી બ્રાહ્મણોને વંદન કર્યા. બ્રાહ્મણોને વંદન કરીને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આપ જ આનું નામકરણ સંસ્કાર કરો. બ્રાહ્મણ દેવતા કહેવા લાગ્યા, સાંભળો, આપની દીકરી એ વિવેકી છે, વિનયી છે, બુદ્ધિમાન છે અને દરેક કળાઓમાં નિપુણવતી બનશે, દરેક કળાઓમાં પારંગત બનશે, એટલે આપણે આજે આનું નામ રાખશું કલાવતી. બ્રાહ્મણના માધ્યમથી એનું નામ કલાવતી રાખવામાં આવ્યું. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. વિચાર કર્યો. પોતાની પત્ની કીધું કે સાંભળો, પૂર્વે આપણે કોઈ બાધા લીધેલી હતી, સંકલ્પ કરેલો હતો, ખરેખર આપણે સંકલ્પ અત્યારે પૂર્ણ કરવો જોઈએ. પણ આ બાજુ દીકરીનો જન્મ અને વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ થવા માંડી. ધીરે ધીરે ધન વૃદ્ધિ થવા લાગી. વિચાર આવ્યો કે અત્યારે મારી પાસે સમય નથી,
પોતાની પત્નીને સમજાવ્યું કે સાંભળ, જ્યારે આપણા દીકરીના લગ્ન થશે ત્યારે અવશ્ય આપણે આ વ્રત કરીશું. આમ કરી પોતાની પત્નીને પણ શાંત કર્યા. સમય વીતતા વાર ના લાગ્યો. એક વખતનો વાત છે, પોતાની દીકરીને આંગણામાં રમતી જોઈ. પોતાની દીકરી મોટી થઈ એવું સમાચાર એને મળ્યા. જોઈ તો ખબર પડી કે નહીં, ખરેખર મારી દીકરી મોટી થઈ ગયું છે. શાસ્ત્રોનો નિયમ છે, મારે કન્યાદાન ઇત્યાદિ દેવા જોઈએ. આ વિચાર આવ્યો. એક બ્રાહ્મણને બોલાવ્યા, બ્રાહ્મણને વંદન કર્યા. બ્રાહ્મણને વંદન કરીને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આપ સાંભળો, મારે કન્યાદાન કરવું છે અને એના માટે કોઈ યોગ્ય વર હોય તો આપ અમને શોધીને કહો. આ રીતના બ્રાહ્મણ દેવતાને વંદન કર્યા. ફૂલ લઈને ફૂલની પાંખડીના માધ્યમથી કંઈક દ્રવ્ય એને આપ્યું. આ બાજુ બ્રાહ્મણ પરિભ્રમણ કરતા કરતા આગળ નીકળ્યા છે. વિચારે છે કે જે વાણીઓ છે એને દીકરી તો છે પણ એને પુત્ર નથી. મારે એવા યોગ્ય વરની તપાસ કરવી જોઈએ કે જેના માધ્યમથી બંનેનું કલ્યાણ થાય. પરિભ્રમણ કરતા કરતા એક ગામમાંથી બીજા ગામમાંથી ત્રીજા ગામમાં કંચનપુર નામની નગરીમાં ગયો. ત્યાં જોયું તો એક વેપારી હતા અને ત્યાં એક યુવક કામ કરતો હતો. દરેક પ્રકારે નિપુણ હતો. વિચાર આવ્યો કે આમને પૂછી લઈએ. એમને પૂછ્યું કે ભાઈ, આ પુત્ર કોનો છે? ત્યારે એ શેઠે કહ્યું કે ભાઈ, આ તો અનાથ છે, આમને કોઈ માતા પિતા નથી. આ બાજુ એને વિચાર આવ્યો કે ખરેખર આ બધું સાધુ વાણિયો છે, એમને પણ પુત્ર નથી અને આમને માતા પિતાનું સુખ પ્રાપ્ત થયું નથી. જો આમના લગ્ન અહીંયા કરાવવામાં આવે તો અમને માતા પિતાનું સુખ પ્રાપ્ત થશે અને ઘર જમાઈ તરીકે ત્યાં રહેશે તો પણ કંઈ વાંધો આવશે નહીં. આ પ્રમાણેનું વિચાર કરી પુનઃ ફરીથી સાધુ વાણિયા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે એક એવો યોગ્ય વર મને પ્રાપ્ત થયો છે, એમની સાથે આપના દીકરીના કન્યાદાન કરીએ. સુંદર મજાનો ઉત્સવ મનાવવામાં આવ્યો. કન્યાદાન થયું. કન્યાદાન વખતે મનની અંદર એકવાર વિચાર આવ્યો કે આપણે સત્યદેવનું વ્રત પૂજન કરવાનું હતું, પણ એ સમયે પણ એને ટાળી દીધું. ઈશ્વર આપણા હૃદયમાં આવીને વારંવાર આપણે સંકેત કરે છે, આપણે યાદ કરાવે છે કે આપણે કોઈ સંકલ્પ લીધા હોય તો વારંવાર આપણે યાદ કરાવે છે. પણ અહીંયા સાધુવાણીઓ ત્યાં એ પણ ચૂકી ગયું. આવા સુંદર મજાના સર્વગુણ ઉત્પન્ન એવા પોતાને જમાઈ સમાન એવા પુત્ર પ્રાપ્ત થયો. ખૂબ જ આનંદમાં આવી ગયા. કહેવા લાગ્યો, મારો વેપાર તો ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. એવો ગુણવાન મને જમાઈ મળ્યો છે. એની કુશળતાના કારણે વારંવાર દિવસે દિવસે મારી પ્રગતિ વધારે થાય છે. પણ લોભના કારણે એને વિચાર્યું કે વધારે ધન મને પ્રાપ્ત થાય તો કેવું સારું. એના માટે મારે બીજા નગરની અંદર જાય અને ધનનો માટે વ્યવસાય કરવો જોઈએ. આવો વિચાર આવ્યો. જમાઈ રાજાને કહે છે કે સાંભળો, આપણે એક કામ કરીએ, આપણા નગરમાં તો આપણે ઘણું બધું કમાઈએ છીએ, પણ ચાલો ને આપણે બીજા નગરમાં જઈએ અને ત્યાં પણ ધન કમાઈએ. પિતાની આજ્ઞા થઈ. શાસ્ત્રમાં કીધેલું છે 5 પ્રકારના પિતાઓ અને 5 પ્રકારની માતાઓ છે. રાજપત્ની, ગુરુપત્ની, ભાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વમાતા ચ પંચતે માતરસ્મૃતા. 5 પ્રકારની માતાઓ કહે છે કે રાજાની પત્ની હોય તો એ પણ માતા કહેવાય, ભાઈની પત્ની હોય તો એ પણ માતા કહેવાય, ગુરુની પત્ની હોય તો એ પણ માતા કહેવાય, અને પોતાની માતા અને પોતાની પત્ની છે એની માતા હોય તો એ પણ માતા કહેવાય. તો આ 5 પ્રકારની માતાઓ કીધેલી છે. એમ 5 પ્રકારના પિતાઓ પણ છે. તો 5 પ્રકારના પિતામાં વિદ્યાદાન આપનારા, રક્ષણ કરનારા, અન્ન આપનારા, વિદ્યા ઇત્યાદિ સંસ્કાર આપનારા અને જે કન્યાદાન ઇત્યાદિ આપનારા છે એ પણ પિતા છે. તો આ 5 પ્રકારના પિતાની અંદરની વાત થઈ એટલે ખબર પડી કે આ મારા પિતાની આજ્ઞા છે, મારે એનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. અંદર એ પણ જાણતો હતો કે વધારે લોભ એ પાપનું મૂળ છે, પણ પિતાની આજ્ઞા છે એટલે નકારી ન શકાય. ચલો આપણે જઈએ. ધીમે પોતાના નગરથી બીજા નગરમાં ગયા તો ત્યાં રત્નસારપુરી નામની નગરી હતી. ચંદ્રકેતુ નામનો રાજા એ ધર્મ અર્થ કામથી નિપુણ હતો, ધર્મિષ્ઠ હતો, સત્યવાદી હતો અને ખબર પડી કે આ નગરમાં આપણે વ્યવસાય કરશું તો કંઈ જ વાંધો જ નહીં આવે. વિચાર આવ્યો કે ચલો આપણે અહીંયા વ્યવસાય કરીશું. ધીમે ધીમે ત્યાં વ્યવસાય કરવા લાગ્યા. ભગવાન જ્યાં રૂઠા છે, જ્યાં માણસના દેવતા એમ કહેવાય છે કે ભગવાન રૂઠે ત્યાં ભાગ્ય પણ રૂઠે છે, અને ભગવાન રૂઠા ત્યાં ભાગ્ય પણ રૂઠ્યું. ભગવાન એને શ્રાપ આપ્યો કે જાઓ, તમે દરિદ્રપણું પ્રાપ્ત થાય. કારણ કે ઈશ્વરના સાનિધ્યથી જે પણ આપણે વસ્તુ મળી હોય અને જ્યારે આપણે ઈશ્વરને નારાજ કરીએ છીએ ત્યારે એ જ વસ્તુ ઈશ્વર લઈ લે છે. અને પોતાના ધનનું અભિમાન હતું અને ધનનું મદ હતો એટલે ભગવાને એ જ હણવાનો સંકલ્પ કર્યો.
એક સમય એવું થયું કે નગરની અંદર એક ચોર લોકોએ ધન લૂંટી અને ભાગ્યા. પાછળ સૈનિકો આવી રહ્યા છે. ભય લાગ્યો કે આ સૈનિકો કદાચ આપણે પકડી લેશે. વિચાર્યો કે આ ધનને ક્યાં મૂકો? તો જોયું તો એક તંબુ જેવું હતું, ત્યાં કોઈ બે માણસ સૂતા છે. ત્યાં પોતાનું એ ધન નાખી અને સંતાઈ ગયા. આ બાજુ સૈનિકો તપાસ કરતા કરતા એ તરફ વળ્યા. જોયું તો પોતાના રાજ્યમાંથી જે ધન ચોરાયેલું હતું એ જ ધન ત્યાં પ્રાપ્ત થતા બંને જણાને ત્યાં બંદીવાન બનાવ્યા છે. બંદીવાન બનાવીને રાજા સમક્ષ આવીને કહે છે કે હે મહારાજ સાંભળો, આજે અમે બે ચોરને પકડી લાવ્યા છીએ. પણ ભગવાનની જ્યાં અનુકંપા હતી કે રાજા જે વખતે કોઈ પણ ચોર આવે તો એને પહેલા સાંભળી અને પછી જ ન્યાય કરે. પણ આજે ભગવાન ઓલા બંને ઉપર ઉઠાયેલા હતા એટલે એની પણ મતિ ત્યાં ભ્રષ્ટ થઈ અને કહેવા લાગ્યા, સાંભળો, જે પણ તમે ચોરને પકડીને લાવ્યા છો ને કષ્ટ આપો, કારાગૃહની અંદર મૂકી દો, એને જેલમાં મૂકો, એનું જે પણ દ્રવ્ય છે બધું જ તમે આપણે રાજ ખજાના કોષની અંદર ભરી દેજો. આ પ્રમાણે રાજાની આજ્ઞા થઈ, બધું લેવાઈ ગયું. ધીરે ધીરે અહીંયા લીલાવતી અને કલાવતી જ્યાં રહેતા હતા ત્યાં પણ જે એના સેવકો હતા એની પણ બુદ્ધિ મલિન થઈ. ધીરે ધીરે ઘરમાંથી બધું ચોરવા લાગ્યા. સમજતા વાર ના લાગ્યું, બંને નિર્ધન થઈ ગયા. અત્યારે ખાવા માટે પણ એમને ફાફા લાગ્યા. વારંવાર ભિક્ષાટન કરી, ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ભરણ પોષણ કરતા હતા. વિચાર આવ્યા કેવા આપણે સુખી હતા અને અચાનક કેવા નિર્ધન થઈ ગયા. ખબર ના પડી શું આ છે ભગવાનનું, કંઈ સમજાતું નથી. એક સમયની અંદર પોતાની દીકરી મધ્યરાત્રિએ મોડી આવી, પણ ઘણો સમય વીતી ગયેલી અને સમય વીતતા એની દીકરી આવી નથી. અંદર ખૂબ ચિંતા છે કે મારી દીકરી ક્યાં હશે. અંદર ગભરાહટ છે, ડર છે. વારંવાર ભગવાનને પ્રાર્થના કરે છે કે એના દીકરીના દર્શન થયા. પણ દીકરીના મુખમાં જોયું તો ઘણું બધું તેજ હતું. ઘણા સમય પછી આજે મારી દીકરીના મુખમાં તેજ છે, એના મુખમાં આનંદ છે. આંખમાંથી આંસુ આવી ગયા કે આજે મારી દીકરી જે રાજભવનની જેમ સુખથી રહેતી હતી આજે એવી જ મને એ દેખાય છે. એ ખૂબ આનંદમાં હોય, સુખી હોય એવું મને દેખાય છે. દીકરીને પાસે બેસાડી, માથે હાથ ફેરીને કીધું કે દીકરા, આટલી મોડી રાત સુધી તું ક્યાં હતી? આ જરા આનંદનું કારણ શું છે બેટા, તું મને કહે. માં, આજે મેં એક એવું વ્રત જાણ્યું છે કે એ વ્રત કરવાથી આપણા સઘળા દુઃખો દૂર થશે. બંને આનંદમાં આવ્યા. પ્રસાદ હાથમાં લીધો અને જેવો પ્રસાદ ખાધો તો એને યાદ આવ્યું કે પૂર્વે પણ મેં જ આવો સંકલ્પ કરેલો હતો અને એ સંકલ્પના માધ્યમથી કદાચ મને આ દુઃખ પ્રાપ્ત થયું હશે. વિચાર આવ્યો કે હવે મારે શું કરવું? પ્રસાદ ખાધો, પ્રભુની પરમ કૃપા થઈ. વિચાર આવ્યો કે આવો જ પ્રસાદ વર્ષો પહેલા મેં ખાધો હતો, મને લાગે છે એના જ કારણે આપણે દુઃખ પ્રાપ્ત થયું હશે. પણ પોતે ત્યાં સૂઈ ગયા. વિચાર આવે છે, રાત્રે નિંદર પણ નથી આવતી. ઉપાય શોધવો છે કે આનો ઉપાય શું કરવો? સવારનો પહોર થયો. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને પ્રાર્થના, પૂજન અર્ચન કરી પોતે બ્રાહ્મણ દેવતા પાસે જાય છે. બ્રાહ્મણ દેવતા પાસે જઈને બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આપને અમે વંદન કરીએ છીએ. અનાયાસે અમારા પર આવેલા દુઃખનું કારણ અમને આપ કહો. અને પૂર્વે મારા પતિએ જે સંકલ્પ કરેલો હતો એની પૂર્તિ પણ નથી થઈ. હે પ્રભુ પરમાત્મા, આપ અમને કંઈક માર્ગદર્શન આપો. તો આ બાજુ બ્રાહ્મણ દેવતા કહે છે, સાંભળો, આ દુઃખનું કારણ કેવલ ને કેવલ એ તમે સત્યનું આચરણ નથી કર્યું, એના માધ્યમથી જ આ દુઃખ પ્રાપ્ત થયું છે. આપ સત્યદેવનું આરાધન કરો, પૂજન અર્ચન કરો, અવશ્ય તમારા પર ભગવાનની અનુકંપા થશે. આ પ્રમાણેનું સાંભળ્યું. આનંદમાં, હૃદયની અંદર આનંદ આવવા માંડ્યો. આંખમાં આંસુ આવ્યા. પણ કરે તો શું કરે? પાછો હાથ જોડીને કહે છે કે હે પ્રભુ પરમાત્મા, હે બ્રાહ્મણ દેવતા, અમારી પાસે કંઈ જ નથી. અમે વારંવાર ભિક્ષાઓ માગી અને અમારી ઉદર પૂર્તિ એટલે કે પેટ પૂર્તિ કરીએ છીએ. હે બ્રાહ્મણ દેવતા, અમારી પાસે કોઈ પણ પ્રકારનું દ્રવ્ય નથી. ત્યારે બ્રાહ્મણ કહે છે કે સાંભળો, આપણા ઘરની અંદર કોઈ શાલિગ્રામ હોય કે વિષ્ણુની મૂર્તિ હોય કે લાલાની મૂર્તિ હોય, એમાં ભાવથી તમે એનું પૂજન કરો, મન દ્વારા એનું પૂજન કરો. તુલસીજી લાવો અને તુલસીજી એમને અર્પણ કરો. તમે ભગવાનનું સ્મરણ કરો અને એવો મનથી, ભાવથી તમે સત્યદેવનું વ્રત પૂજન કરતા હોય એવો ભાવ કરો. અવશ્ય ભગવાનની કૃપા તમારા ઉપર આવશે. શાસ્ત્રમાં કીધેલું છે કે જ્યાં ધન દ્વારા કોઈ પણ દેવતાઓની પૂજન અર્ચન ના થતી હોય ત્યાં ભાવ દ્વારા અને મન દ્વારા જો પણ કરવામાં આવે તો ઈશ્વરે પ્રસન્ન થાય છે. ભગવાનને આ સામગ્રીની જરૂર નથી, એટલે કેવળ જરૂર છે તો આપણા હૃદયના ભાવની જરૂર છે.
આ પ્રમાણેનું વચન સાંભળી દરરોજ સવારની અંદર સ્નાન ઇત્યાદિ કરી સૂર્યને અર્ઘ્ય આપી ભગવાન દેવતાઓને પ્રાર્થના કરી એની દીકરી તુલસીના પાંદ લાવે ભગવાનનું પૂજન કરતા હોય એવો ભાવ કરી ભગવાન ઉપર તુલસી દળ ચડાવતા જાય, તુલસી દળ ચડાવતા જાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના સતત જપ કરતા જાય, વારંવાર ભગવાનને પ્રાર્થના કરતા જાય, સત્યદેવનું આચરણ કરતા જાય. ધીમે ધીમે ભગવાનની અનુકંપા એના ઉપર ઉતરતા રાત્રિનો કાળ હતો. રાત્રિનો કાળ વીતતો ગયો. સૂર્ય ઉદય થવાની શરૂઆત હતી. બ્રહ્મ મુહૂર્તનો કાળ. બ્રહ્મ મુહૂર્તના કાળમાં ચંદ્રકેતુના સ્વપ્નમાં આવીને ભગવાન કહેવા લાગ્યા કે હે ચંદ્રકેતુ સાંભળ, કે જે બંને વણિક પુત્રોને બંદીવાન બનાવેલા છે તે બંને તદ્દન નિર્દોષ છે. તું એને મુક્ત કર. જો તું એમને મુક્ત નહીં કરી તો તારું સગળું પણ હું નાશ કરી. ભયથી વ્યાકુળ બનેલો પોતે જાગૃત થઈ ગયો, જાગી ગયો. આસપાસ જોઈ તો કંઈ જ દેખાતું નથી. આવું સપનું મને કેમ આવ્યું વિચાર્યો, પણ ખબર પડતી નથી. પોતાના મંત્રીઓને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવી રાજ દરબાર ભર્યો અને બધાને વિવેકથી, વિનયથી અને બધાને નમ્ર ભાવેથી કહેવા લાગ્યા, સાંભળો, આજના દિવસે મને એવું સપનું આવ્યું છે કે મેં જે બંનેને કારાગારમાં મૂકેલા છે, બંદીવાન બનાવેલા જે વણિક પુત્રો છે એ તદ્દન નિર્દોષ છે. આવા સપનાઓ મને ક્યારે પણ આવ્યા નથી. આપ મને કોઈ ઉપાય બતાવો. આ પ્રમાણે કીધું ત્યારે કહે છે કે હે સાંભળો રાજન, આપ જ્યારે આ સપનું આવ્યું અને આપ જાગૃત થયા ત્યારે કયો કાળ હતો? ત્યારે રાજાએ કીધું કે સાંભળો, હું ત્યારે જાગૃત થયો ઉઠ્યો એ ત્યારે બ્રહ્મ મુહૂર્ત હતો. હે રાજન, આપે જોયું કે બ્રહ્મ મુહૂર્ત હતો, પણ આસપાસ તમને કોઈ એવો અવાજ સંભળાતો હતો? તો હા માં બ્રાહ્મણ દેવતાઓ, એ સમયે આસપાસ મને મધુર ધ્વનિ, પક્ષીઓનો કલવલ એ પણ મધુર સંભળાતો હતો. બીજું કે આપનું જે સુષુમ્ના નાડી જાગૃત હોય કે ઈંગલા કે પિંગલા એવી કોઈ નાડી જાગૃત હતી. રાજાને સમજ્યો એટલે કીધું કે આપના ડાબા નાકથી આપ શ્વાસ લેતા હતા કે જમણા નાકથી શ્વાસ લેતા હતા? તો એને કીધું કે સાંભળો, એ સમયે મને જ્યાં સુધી યાદ છે ત્યારે હું ડાબા નાકથી હું શ્વાસ લેતો હતો. તો હે રાજન સાંભળો, મને એમ લાગે છે કે આ પ્રભુનો જે સંકેત છે તમારે બંનેને મુક્ત કરવા જોઈએ, કારણ કે આ પ્રભુના સંકેત છે. આવા જ્યારે પણ મનુષ્યને સપનાઓ આવે છે અને સપના દ્રષ્ટાની અંદર એવું કહેલું છે કે ત્યારે આસપાસનું જો વાતાવરણ મંગલમય હોય, આપનું ડાબુ નાકના શ્વાસથી ચાલતા હોય, સતત આપણે આનંદમાં હોય, કોઈ મંગલ વસ્તુઓ સંભળાતી હોય તો જ એ સપના સાચા પડે છે. બાકી કોઈ સપનાઓ સાચા પડતા નથી. પણ રાજાએ ખબર પડી કે આ સપનું અવશ્ય સાચું પડશે. બંને વણિક પુત્રને બોલાવ્યા. વણિક પુત્રને લાગ્યું કે અત્યાર સુધી રાજાએ એમને બોલાવ્યા નહોતા, ઘણું બધું કષ્ટ આપ્યું છે, પણ હવે રાજા બોલાવીને વિશેષ દંડ આપવા માટે અમને બોલાવી રહ્યા છે. બંને ત્યાં આવ્યા છે પણ ધ્રુજે છે. ડર છે કે વધારે અમને સજા મળશે તો અમે શું કરીશું? બંને ત્યાં ધ્રુજવા લાગ્યા છે. રાજા કહે છે કે શાંત થાવ વણિક પુત્રો, આપે કોઈ અપરાધ કર્યો નથી, પણ મને લાગે છે કે ભગવાનની અનુકંપા આપણા ઉપરથી ઉઠી ગઈ લાગે છે. ભગવાનની દયા આપણા ઉપરથી ઉઠી ગઈ હશે, એટલા કારણે આપણે આ દુઃખ પ્રાપ્ત થયું છે, આપણું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ સાંભળો, આપણા ઉપર ફરીથી ભગવાનની અનુકંપા થઈ છે. આપ હવે આપના ઘરે જઈ શકો છો. આ બાજુ વિચાર્યું કે આવી કૃપા કઈ રીતના થઈ, સમજાયું નહીં. પણ રાજા ધર્મી હતો એટલે એને કીધું તું કે કોઈ પણ વ્યક્તિને એના ન્યાય આપવા માટેનો શાસ્ત્રનો નિયમ છે કે જે પણ દ્રવ્ય લીધેલું હોય એને બમણું દ્રવ્ય કરીને આપવું જોઈએ. તો કે હે સાધુ વાણિયા, મેં તમારું જે પણ દ્રવ્ય લીધેલું હતું, રાજધર્મ છે કે મેં તમને પૂછ્યા વગર અને અનિતિથી તમારું દ્રવ્ય મેં લીધેલું હતું, એટલે હું તમને બમણું કરીને આપું છું. હવે તમારે અહીં વેપાર કરવાની જરૂર નથી, તમે તમારી નગરી તરફ પ્રયાણ કરો. બંને આનંદમાં આવી ગયા. રાજાને પ્રણામ કરી વારંવાર સ્તુતિ વંદના કરવા લાગ્યા. પોતાના શૌચ ઇત્યાદિ ક્રિયાકર્મ પૂર્ણ કરી અને પોતાના નગર તરફ પ્રયાણ કરવા લાગ્યા. આવો જ અધ્યાય ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ, એને સમર્પિત કરીએ. ભગવાનને પ્રાર્થના કરી કે ઈશ્વર, અમે અમારા પરિવારના માધ્યમથી જે પણ સત્કર્મ કરે તો એના માધ્યમથી પણ અમારો અભ્યુદય કરનારા થજો. શાસ્ત્રમાં કીધેલું છે કે આપણા મિત્રો હોય, આપણી માતા હોય, કે આપણા સંતાનો હોય, કે આપણા કોઈ વડીલો હોય, જે પણ પુણ્ય કર્મ કરે છે તો એનાથી બધાનું કલ્યાણ થાય છે. તો અમારા પરિવારમાં જે પણ પુણ્ય કર્મ કરતા હોય એનાથી બધાનો ભાગવિદય કરનાર આપ દેવ બનજો. હે પ્રભુ પરમાત્મા, આપના ચરણ કમલમાં અમે આ અધ્યાયને સમર્પિત કરીએ છીએ. સ્કંદ પુરાણે રેવા ખંડે તૃતીયોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો દ્વારિકા સત્યનારાયણ ભગવાન
ચોથો અધ્યાય એ ક્રિયાનો વિષય છે. મનુષ્ય જો સત્કર્મ કરે, કોઈ પણ પ્રકારની ક્રિયા કરે તો ક્રિયા, જેમ આપણે ભક્તિની વાત કરીએ તો નિષ્કામ કર્મ આપણે કરતા હોય અને સકામ કર્મ કરતા હોય તો આ ભાવ એ ચતુર્થ અધ્યાયમાં છે. શૌનકાદી ઋષિઓના પણ મનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો હતા. એમાંનો એક પ્રશ્ન એ પણ હતો કે હે પ્રભુ પરમાત્મા, પત્નીના કરેલા કર્મના માધ્યમથી અહીંયા આ બંને જણા મુક્ત તો થયા છે, પણ શું પ્રભુ પરમાત્મા એમને એમના અપરાધનો દંડ ન મળવો જોઈએ? એમને જે પણ અપરાધ કરેલો છે એમને એનો દંડ મળે કે ન મળે? આગળની કથા એ કહે છે, હું સાંભળો, હું તમને કહું છું. કથાનો વિસ્તાર કરતા કહે છે, આ બાજુ વણિક પુત્રો યાત્રા ગમન કરતા કરતા નાવની અંદર આગળ નીકળ્યા હતા. મધ્યાહનનો સમય થયો. વિચાર્યો આપણે કાંઠે જઈ અને આપણે આપણું દૈનિક ક્રિયા છે એ પૂર્ણ કરી, નિત્ય કર્મ છે એ પૂર્ણ કરવું જોઈએ. બધા કાંઠે આવ્યા, ભોજન ઇત્યાદિ સામગ્રીઓ બનાવતા હતા. ઈશ્વર એ સંન્યાસીના વેશમાં આવ્યા છે, સંન્યાસીનો વેશ ધારણ કરેલો છે. ઘણીવાર આપણે પણ આવા પ્રશ્ન થાય કે શું ઈશ્વર આવતા હશે કે નહીં, પણ ઈશ્વર એ હૃદયની અંદર આવે છે. એ કથા આપણે તમને એક સમજાવું. એક ગામ હતું. એ ગામની અંદર બધા સુખ શાંતિથી રહેતા હતા. ગામના પાદરમાં એક મંદિર હતું. એ મંદિરની અંદર એક સંન્યાસી સાધુ ત્યાં રહેતા હતા, ભગવાનનું પૂજન અર્ચન કરતા હતા. એક સમય એવો થયો, અતિવૃષ્ટિ થયું. ધીરે ધીરે વરસાદ વધવા લાગ્યો, ગામમાં પાણી ભરાવા લાગ્યું. ગામવાળાને ખબર પડી કે હવે આ ગામની અંદર વધારે પાણી આવશે તો આપણે બધા ડૂબીને મૃત્યુ પ્રાપ્ત કરશું, તો ચલો આપણે બહાર જતા રહીએ. બધા ગામ ખાલી કરવા લાગ્યા. ગામ ખાલી કરતા હતા તો બધાએ એ સંન્યાસીને કીધું, એ સાધુ બાવાને કીધું કે હે સાધુ બાવા, સાંભળો, તમે પણ અમારી સાથે આવો, કારણ કે આ વરસાદના કારણે તમે પણ મૃત્યુને પ્રાપ્ત કરશો. ત્યારે એ સાધુએ એક જ જવાબ આપ્યો, એ સંન્યાસી એક જ જવાબ આપ્યો કે મને મારા ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા છે, એ અવશ્ય મને બચાવશે. એમ કરી અને એ ત્યાં જ રહી ગયા. ગ્રામજનો નીકળી ગયા. ધીરે ધીરે પાણી વધવા લાગ્યું. ગામની અંદર પાણી ભરાઈ ગયું. ધીરે ધીરે મંદિર સુધી પાણી આવ્યું. મંદિર પણ બુડવા લાગ્યું. ત્યાં નાવિકો આવ્યા અને નાવિકો આવીને કહેવા લાગ્યા કે હે સંન્યાસી, તમે આ નાવની અંદર બેસી જાઓ, હાલો આપણે ગામ તમને દૂર લઈ જઈશું, સુરક્ષિત જગ્યાએ લઈ જઈશું. ત્યારે પણ એનો એક જ જવાબ હતો કે ભાઈ, મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે, એ અવશ્ય બચાવશે. એ પણ જતા રહ્યા. ધીરે ધીરે મંદિર બુડવા લાગ્યું. શિખર સુધી પાણી આવી ગયું. શિખર પકડીને એ સાધુ બેઠા હતા અને ત્યાંથી વિમાન નીકળ્યું, ત્યાંથી હેલિકોપ્ટર નીકળ્યું. ચારે બાજુ પરિભ્રમણ કરતા કરતા એને પણ કીધું કે હે સંન્યાસી, તમે અમે જે રસી મૂકી છે એને પકડી લ્યો, અમે તમને સુરક્ષિત જગ્યાએ મૂકી દેશું. ત્યારે પણ એને ના પાડી કે મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે, મારા ભગવાન છે એ અવશ્ય મને બચાવશે. વધારે પાણી આવતા એ મૃત્યુ પ્રાપ્ત થયું. મૃત્યુ પ્રાપ્ત થયા પાછી વૈકુંઠમાં ગયા. પણ વૈકુંઠમાં જતા ક્રોધા વશની અંદર હતા અને ક્રોધા આવેશમાં આવી અને ભગવાન પાસે જતા હતા. અને ભગવાન સ્મૃત હાસ્ય કરતા કરતા પૂછ્યું કે આવો સંન્યાસી, આ જીવન આપને તપ કર્યું છે, પણ અહીંયા આવવા માટે, આ શરીરને છોડવા માટે આપને કોઈ પણ પ્રકારનું કષ્ટ તો નથી થયું ને? આવો પ્રશ્ન પૂછતા વધારે ક્રોધાયમાન બની ગયા. ખૂબ જ ગુસ્સામાં આવી ગયા અને કહેવા લાગ્યા, હે પ્રભુ પરમાત્મા, તમે કેવા નિષ્ઠુર છો. મેં આ જીવન આપનું જ સ્મરણ કર્યું છે, આપની જ પૂજા કરી છે, અને પ્રભુ પરમાત્મા તમે એમ કહો છો પીડા, મારા શરીરમાંથી જે પ્રાણ ગયા ને ત્યારે 5 લાખ વીછીઓ જે દંશ મારતા હોય ને એના કરતાં પણ વધારે પીડાઓ મને થતી હતી. અને પ્રભુ પરમાત્મા તમે એમ કહો છો કે આ યાત્રામાં મને કોઈ પ્રકારનું કષ્ટ નથી પડ્યું. ભગવાન, મને તમારા ઉપર શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, તમે મને અવશ્ય બચાવવા આવશો. પ્રભુ કેમ મને બચાવવા ન આવ્યા? ત્યારે ભગવાન સ્મિત હાસ્ય કહેતા કહે છે કે હે ભક્ત સાંભળ, મેં તો તને બચાવવા માટેના ઘણા પ્રયત્ન કર્યા હતા, પણ તું મારું સાંભળતો થાય ને, તું મારા સમય તરફ જોતો થાય ને. પ્રભુ તમે આવ્યા જ નતા, ક્યાંથી સાંભળું? ત્યારે કહે છે કે સાંભળ, સૌ પ્રથમ હું ગામજનોના હૃદયમાં આવ્યો. હૃદયમાં આવી અને તને કીધું કે ભક્ત ચાલો, આ પણ અમારી સાથે ચાલો, પણ છતાં પણ તમે મને ઓળખી શક્યા નહીં. બીજી વાર હું નાવિકના માધ્યમથી આવ્યો અને તમને કહેવા આવ્યો કે ચાલો અમે તમને બીજી સુરક્ષિત જગ્યાએ મૂકી દઈ, છતાં પણ તમે સાંભળ્યું નહીં. અને ત્રીજી વખત જે હેલિકોપ્ટર દૂર હતું તો એને પણ મેં સંકેત કર્યો, એના હૃદયમાં બેસી અને આ જ તરફ આવ્યો અને ત્રીજી વખત પણ મેં તમને જ કીધું, છતાં પણ તમે મને સાંભળ્યા જ નહીં.
તમારા મનની અંદર હતું કે હું શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરી અને પછી તમને બચાવવા આવું? હું તો તમે જ કહો છો કે ગીતાજીની અંદર કે માણસના હૃદયમાં પણ મારો જ વાસ છે. તો આ માણસના હૃદય રૂપી હું તમારી પાસે આવ્યો તો તમે કેમ મને સ્વીકાર ન કર્યો? ભક્તને પોતાની ભૂલ સમજાઈ ગઈ. આ બાજુ સંન્યાસી ધારણ કરેલા જે ઈશ્વરીય સ્વરૂપ હતા, એક સંન્યાસી તપ કરતા હતા, એની અંદર વિચાર આવ્યો કે સામે વણિક આવેલા છે, ખૂબ જ ધન એની પાસે રાખે, ધન એની પાસે છે, પણ ચાલો ને હું કંઈક પરીક્ષા કરું. એને ઈશ્વરનો સંકેત થયો કે ત્યાં જાય છે. સાધુ વાણિયાને કહે છે કે સાધુ વાણિયા, આ તમારી નાવમાં શું છે? આ બાજુ પોતાનું ધન હતું, એના ત્યાં બમણું ધન મળ્યું, મદ આવ્યો, અભિમાન આવ્યો અને કહેવા લાગ્યા કે હે સંન્યાસી, તમે તો સંન્યાસ ધારણ કરેલું છે, તમારે આવી માયામાં પડવાની શું જરૂર છે? આમાં તો કંઈ જ નથી, આમાં તો વેલાઓ પાંદડાઓથી ભરેલી આ નાવ છે. સંન્યાસીએ કીધું તથાસ્તુ, તમારું વચન સત્ય થાવ. એમ કરીને પોતે પોતાના સ્થાન ઉપર જઈને જપ ઇત્યાદિ કરવા લાગ્યા. આ બાજુ પોતાના ભોજન ઇત્યાદિમાંથી નિવૃત્ત થઈ અને પોતાની નાવ તરફ જાય છે તો એ પાણીમાં હળવી દેખાય છે. દોડીને અંદર જોયું તો ખરેખર વેલા પાંદડાઓથી ભરેલી પોતાની નાવ જોઈ આઘાત લાગ્યો, ત્યાં જ મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. ત્યાં પોતાના જમાઈ આવ્યા, માનવાને ભાનમાં લેવાને કહેવા લાગ્યા, સાંભળો, મને લાગે છે તમે રડોમાં, તમે શાંત થાઓ. જે પણ દુઃખ પ્રાપ્ત થયું છે મને લાગે છે આ સંન્યાસીના માધ્યમથી જ થયું છે. આપણે એમની પાસે જઈએ. અહીંયા એ જમાઈરાજ એ બુદ્ધિશાળી હતા, વિવેકી હતા, કે જ્યારે પણ જીવનમાં વિપત્તિઓ આવે, આપત્તિઓ આવે, મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે બધું જ ભૂલી જઈએ છીએ. પણ જો ખરા સમયે આપણે દેવતાઓને યાદ કરીએ, જે પણ વિપત્તિ હોય અને અંતરનાદ કરીએ અને આપણા કુળદેવની યાદ કરીએ ને તો અવશ્ય કુળદેવી આપણે બચાવવા આવે છે. કારણ કે કુળદેવીનું મુખ્ય કામ છે આપણા કુળની રક્ષા કરવી અને આપણી રક્ષા કરવી. આ બાજુ એમને કીધું આપણે એમની પાસે જઈએ. બંને એમની પાસે ગયા, પ્રાર્થના કરવા લાગ્યા. સાધુ વાણીઓ કહે છે કે હે સાંભળો સંન્યાસી, મને માફ કરો, હું અસત્ય બોલ્યો છું. સંન્યાસી કહે છે કે સાંભળો, તમે તમારા જે વચનો બોલ્યા છે એ મિથ્યા હતા, એના કારણે મને લાગે છે તમને આ દુઃખ પ્રાપ્ત થયું છે. ત્યારે સાધુ વાણીઓ કહે છે કે હે પ્રભુ, માફ કરો, કારણ કે અમે માયાથી મોહિત છીએ. જેમ રાવણ સંન્યાસી વેશમાં આવી અને સીતાનું અપહરણ કરેલું હતું, અમને એવી પણ શંકાઓ હતી, અમારા ઘરે ઘણું બધું ધન હતું, કોઈ માયાવી આવીને અમારું ધન લઈ ગયા છે, એ લોભના કારણે અમે અમારા રક્ષણ માટે થઈ અને આવું કર્યું છે. આવા સારા સારા વચનો બોલવા લાગ્યા, વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા. આંખમાંથી આંસુઓ પડે છે. ભગવાને જોયું કે આના આંખમાંથી જે આંસુઓ પડે છે એ ખરેખર પશ્ચાતાપના જ આંસુઓ છે. કારણ કે સામુદ્રિક શાસ્ત્રમાં કીધેલું છે કે જ્યારે મનુષ્ય ભાવથી વિભોર થાય અને જ્યારે એ રડે છે ત્યારે એના આંસુઓ છે, જ્યારે આપણે એમ કહીએ કે નાકની બાજુમાંથી નીકળેલા જે આંસુ છે એ સાચા પશ્ચાતાપના આંસુઓ છે. તો આ બાજુ એને ખબર પડી. ત્યારે ધ્યાન અવસ્થામાં બેસી અને સંન્યાસી જોયું તેને ખબર પડી કે પૂર્વે કરેલો જે એનો સંકલ્પ છે, સંકલ્પની પૂર્તિ ન થવાના કારણે અને આ દુઃખ પ્રાપ્ત થયું છે. એટલે કહેવા લાગ્યા કે હે સાધુ વાણિયા, સાંભળો, તમે પૂર્વે સત્યદેવનું વ્રત પૂજન કરવાનો સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પની પૂર્તિ નથી થઈ, એના જ માધ્યમથી તમને આ દુઃખ પ્રાપ્ત થયું છે. તમે આ પૂજન કરો. ત્યારે સાધુ વાણીઓ કહે છે કે ભાઈ આ પૂજન અમને તો આવડતું નથી. સંન્યાસીઓ ત્યાં બેસી એમને પૂજન અર્ચન કરાવે છે, ભગવાનની પ્રાર્થના કરે છે. ત્યાં પૂજન અર્ચનમાં ખોવાયેલા સાધુ વાણીઓ વારંવાર ભગવાનની સ્તુતિ વંદના કરતા કરતા, પ્રાર્થના કરતા કરતા કહે છે કે પ્રભુ પરમાત્મા, આપ અમારું કલ્યાણ કરનારા બનો. ક્ષણ માટે તો એને માયા પણ છૂટી ગઈ છે, ધનનો લોભ પણ છૂટી ગયો છે. કેવલ ભગવાનમાં જેનું મન લાગી ગયું, ભગવાનની પરમ કૃપા થયું. અને એ સમયે અનાયાસે એવું થયું હતું કે ત્યાં ઘણી બધી નાવો હતી અને નાવની અંદર જે લોકો બીજા લોકો હતા એ પોતાની નાવની જગ્યાએ આ લોકોની નાવ લઈ અને આગળ નીકળી ગયા હતા. પહેલા સમયમાં જે નાવ હતી એ નાવમાં નીચેનો જે ભાગ હોય એને જે કહેવાય ત્યાં ધન સંતાડવામાં હતું અને ઉપર નાવ ખાલી હોય છે. એટલે અમને લાગ્યું આપણી જ નાવ છે એમ કરીને આગળ વધતા હતા. જેમ જેમ આગળ જાય છે એમ વધારે પરિશ્રમ લાગ્યો, થાક અનુભવવા લાગ્યો. વિચાર કર્યો કે આપણી નાવ તો બહુ જ હલકી હતી, થોડી હતી, આટલું બધું વજન કેમ આવી ગયો છે? વિચાર આવ્યો કે આમાં શું છે? ખોલીને જોયું તો હીરા મોતી માણેકથી ભરેલું હતું, અનેક રત્નોથી ભરેલી નાવ જોઈ. વિચાર આવ્યો કે આ બધું ક્યાંથી પ્રાપ્ત થયું? પણ આ બાજુ સાધુ વાણિયા હતા જે ભગવાનનું પૂજન અર્ચન કરતા હતા, ઈશ્વરનું આરાધન કરતા હતા. એટલે એના માધ્યમથી આ બાજુ જે લોકો એની નાવ લઈને ગયા હતા એના બુદ્ધિમાં ક્યાંય પણ મલિનતા ન આવી.
ભગવાનનું જ્યારે આપણે આરાધન કરતા હોય, સ્મરણ કરતા હોય, પૂજન અર્ચન કરતા હોય ને, કે આપણા શત્રુમાં પણ જે શત્રુભાવ હોય ને એ પણ દૂર થઈ જાય છે. આ બધું આ લોકો વિચાર કર્યો કે આપણામાં તો વહેલા પાંદડાઓથી ભરેલી નાવ હતી, આ તો ધનથી ભરેલી નાવ છે. ખરેખર આ નાવ આપણી નથી. આ નાવ આપણે લેવી જોઈએ નહીં, કારણ કે બીજાનું લીધેલું દ્રવ્ય ક્યારે પણ સુખ અને શાંતિ આપતું નથી. ધીમેથી પાછા આવ્યા, કોઈને ખબર ના પડે એવી રીતે એ નાવ મૂકી અને પોતાની નાવ લઈને નીકળી ગયા. આ બાજુ કર્મ પૂર્ણ થતાં બંને જણાઓ પોતાની નાવમાં આવ્યા અને જોવે છે તો પુનઃ ધન ધાન્યથી ઐશ્વર્યથી પ્રાપ્ત થયેલી પોતાની નાવ જોઈ ખૂબ જ આનંદમાં આવી ગયા. વારંવાર ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા અને આ બાજુ પ્રયાણ કર્યું. સંધ્યાનો સમય થતો હતો. ધીરે ધીરે પોતે આગળ વધતા હતા. પોતાની નગરી, સુંદર એવી નગરી જોઈ પોતાના દૂતોને કહે છે કે જાઓ, મારી ધર્મપત્નીને, મારી દીકરીને સમાચાર આપો કે એમના પતિદેવ અને એમના જમાઈ રાજા ખૂબ જ ધન લઈને આવી રહ્યા છે, તમે એનું સ્વાગત કરવા માટે આવો. આ બાજુ આનંદમાં થયેલા દૂત ગયા, દોડીને જઈને એમને કહે છે કે સાંભળો, આપના પતિદેવ અને જમાઈ રાજા આવી રહ્યા છે, આપ એની સ્વાગત માટે આવો. પણ એ જ સમયે લીલાવતી હતા, એ ભગવાનનું પૂજન અર્ચન કરતા હતા. સંધ્યાનો સમય તો પૂજન અર્ચન કરતા હતા. વિચાર કર્યો કે હું પૂજા અર્ચના કરું છું, અડધી પૂજાથી મારે જવાય નહીં, પણ બીજી બાજુ ધર્મ પણ એમ કહે છે કે આપણા પતિદેવ આવ્યા હોય તો પતિદેવની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ. વિચાર્યો મારે શું કરવું જોઈએ. ત્યારે એને ખબર હતી કે હું મારી દીકરીને મારા સ્થાનમાં બેસાડી દઉં. પોતાની દીકરી કલાવતીને કહે છે, બેટા, આના પછીની જે પૂજા છે તું કરજે, હું ભગવાનને વંદન કરી મારો પતિ ધર્મ છે એ હું નિભાવવા માટે હું જાઉં છું. એમ કરી અને એ ગયા છે. આ બાજુ કલાવતી ભગવાનનું પૂજન અર્ચન કરે છે, પણ ક્યાંય એનું મન લાગતું નથી, કારણ કે ઘણા સમય પછી પોતાના પતિદેવ અને પિતાના દર્શનથી વ્યાકુળ બનેલી ભગવાનની પૂજા કરી ન કરી એ પણ એની પાછળ દોડીને જાય છે. એવું બન્યું કે પોતે ત્યાં જાય છે, પોતાના પિતાના દર્શન થયા છે, પણ પતિદેવના દર્શન થયા ને વ્યાકુળ બનેલી એ કલાવતી કહે છે કે મારા પતિદેવ ક્યાં છે, મારે એમના પણ ચરણનો સ્પર્શ કરવો છે. આસપાસ જોયું તો ખબર પડી કે ક્યાંય એમના પતિના દર્શન નથી થતા. સાધુઓને વિચારે કે જમાઈ હમણાં અહીંયા જતા, અત્યારે ક્યાં જતા રહ્યા. ત્યાં એવા સમાચાર મળ્યા કે એક નાવ હતી એ ડૂબી ગઈ છે. હાહાકાર મચી ગયો, ચારે બાજુ દોડધામ થયું. અનાયાસે એ દિવસે પૂર્ણિમા હતી અને પૂર્ણિમાના દિવસે ત્યાં મોટો મેળો ભરાયેલો હતો અને મેળાની અંદર ઘણા બધા લોકો હતા. ચારે તરફ જોયું પણ ક્યાંય એના દર્શન ન થયા. થોડેક દૂર આજુબાજુ શોધતા ખબર પડી એમની પાદુકા અમને મળી. ચરણ પાદુકા મળતા વિચાર આવ્યો કે ખરેખર મારા પતિદેવ આ જલની અંદર સમાધિસ્થ થઈ ગયા છે. ખૂબ જ રડવા લાગી કે મારે પણ મૃત્યુને પ્રાપ્ત કરવું છે, મારે પણ સતી થઈ જવું છે. આ રીતના ઘર પરિવારમાં બધામાં વિલાપ આવી ગયો. શોભક થયેલા બધા પરિવારના વારંવાર રુદન કરવા લાગ્યા. વિચારો કે હવે શું કરું. દીકરી પણ જીદે ચડેલા છે કે મારે હવે પતિની પાછળ જ જવું છે. વિચાર આવ્યો કે અમારે શું કરવું, કંઈ સમજાતું નથી. વારંવાર રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ પરમાત્મા, તમે તો કરુણાના સાગર છો, દયાળુ છો. હે પ્રભુ પરમાત્મા, મારા ઉપર કૃપા કરો. આ રીતના આંખથી જે અશ્રુ આવતા હતા એ અશ્રુના માધ્યમથી ભગવાનના ચરણ પંખાડતા હોય એ રીતે ભગવાનની પૂજા કરતા હોય એ રીતના પૂજા કરવા લાગ્યા. ધીરે ધીરે કરતા કરતા મનનો બધો વ્યાપ્ત હતો, જે દુઃખ હતું, કષ્ટ હતું, એ ભગવાનના ચરણની અંદર સમર્પિત થઈ ગયું. એટલે મન ખાલી થયું. મન ખાલી થયું એટલે આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાય છે ખાલી જગ્યાને કહેવાય આકાશ. આકાશવાણી એટલે અંદરથી એક અવાજ આવ્યો કે લાગે છે કે તારી દીકરીએ કોઈ ભૂલ કરી હશે. પોતાની દીકરીને કહે, બેટા મારી બાજુમાં બેસ. માથે હાથ ફેરવીને કહે છે, બેટા અત્યારે તું શું કામ કરતી હતી. તો પિતાજી, માતાજી જે પૂજા કરતા હતા, આપણા મારા માં જે પૂજન અર્ચન કરતા હતા એ કાર્ય મને સોંપેલું હતું, એ પૂજન કરી અને મારે અહીંયા આવવાનું હતું. પણ તમને મળવાના કારણે ઉતાવળમાં બે પૂજા અધૂરી કરી દીધી. દીકરી, તે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો નથી. મને લાગે છે એટલે એના જ કારણે આ દુઃખ પ્રાપ્ત થયું છે. ઘણીવાર આપણે એવો અર્થ કાઢીએ છીએ કે સત્યનારાયણની કથાનો 5મો અધ્યાય પૂરો થાય અને પછી પ્રસાદ લઈ લે તો બધું જ આવી જાય, પણ એ ભાવ નથી. પ્રસાદનો અર્થ થાય પ્રભુના સાક્ષાત દર્શન. ઈશ્વરના આપણે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આપણા હૃદયની અંદરના ભાવ જાગે. ભગવાનના આપણે ચરણમાં આપણે નમન કરીએ, એમને સ્તુતિ વંદના કરીએ અને એને જે સાચો પ્રસાદ કહેવાય, કારણ કે આપણા હૃદયની અંદર ભગવાનનો વાસ થયો છે. એને જે સાચો પ્રસાદ કહેવાય છે.
ઘણીવાર આપણે મંદિરમાં દર્શન કરવા તો જઈએ છીએ, પણ કેવળ દર્શન કરીને પાછા આવતા રહીએ છીએ. અને બહાર આવીને કોઈ પૂછે કે ભગવાનના દર્શન કરીને આવ્યા હતા? હા, આવ્યા હતા. શું ભગવાને કેવા કલરના વસ્ત્ર ધારણ કરેલા છે તો એ ખબર નથી. ભગવાને કેવા પ્રકારની માળાઓ પહેરેલી છે તો એ પણ ખબર નથી. કેવળ ભગવાન આગળ જાય અને ભિક્ષાવૃત્તિથી આપણે માગવા જ ગયા હોય છે. અને જ્યારે આપણે માગવા માટે જઈએ છીએ ને ત્યારે ઈશ્વર સામે આપણે જોતા નથી. આ બધું વિચાર કર્યો કે મારી દીકરી છે ને એને ભગવાનના દર્શન કર્યા નથી. ભગવાન જે હૃદયની અંદર વાસ કરો જેવા વાસ થયો નથી. ખરેખર જો આપણે ભગવાનના દર્શન કરવા જઈએ, આપણું રોમ રોમ ઊભું થઈ જાય, આપણા જે રૂવાડા ઊભા થઈ જાય, આપણામાં ભાવ જાગે, ત્યારે સમજવાનું કે ખરેખર આપણે ભગવાનના દર્શન કર્યા છે અને સાચા દર્શન કહેવાય. એટલે આ બધું પોતાની દીકરીને કીધું. દીકરી પુનઃ પાછી પોતાના ઘરે ગઈ, ભગવાનની વારંવાર પ્રાર્થના કરવા લાગી. એક ચિત્તે ભગવાનનું ધ્યાન કરી મન દ્વારા માનસિક ઉપચાર દ્વારા ભગવાનનું પૂજન અર્ચન પૂર્ણ થતાં પુનઃ પાછી ત્યાં આવે છે. અને ત્યાં આવતા ઘણો બધો મેળો ભરાયેલો હતો. ત્યાં એમના પતિદેવ ક્યાં ખોવાયેલા હતા એ પુનઃ બધાનું મિલન થાય છે. ખૂબ જ આનંદમાં આવી ગઈ. સાધુવાણીએ વિચાર કર્યો કે જો આ સમય મારી દીકરીને મેં જો પૂજન કરવા માટે ન મોકલી હોત, મેં ભગવાનને પ્રાર્થના ન કરી હોત ને તો આજે મોટું અનર્થ થઈ જાય, મારી દીકરી સતી થઈ જાય. એટલે હંમેશાના માટે ઈશ્વરનું આરાધન કરવું. ઈશ્વરને જો તમે પ્રાર્થના કરો ને તો અંતઃનાદમાંથી જે પણ અવાજ નીકળે એનું પાલન કરનારા હંમેશા સુખી અને સંપત્તિ થાય છે. બધા આનંદમાં આવી ગયા છે. પૂર્ણિમાનો દિવસ હતો, ત્યાં જ ભગવાનનું વ્રત પૂજન કર્યું. આનંદમાં આવીને બધાએ કીધું હવે આપણે ઘરે જઈએ. અહીંયા ભગવાનનું પૂજન અર્ચન કર્યા બાદ પોતાના ઘરે ગયા. ત્યારથી એને સંકલ્પ લીધો કે જ્યારે સંક્રાંત સમય આવશે, ભારત વર્ષમાં 12 માસ હોય છે, 12 સંક્રાંતિ હોય, જેમ 12 રાશિ હોય છે, જે રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે એને અલગ અલગ સંક્રાંતિ કહેવાય છે. સાધુવાણીએ સંકલ્પ કર્યો કે જ્યારે પણ સંક્રાંત આવશે ત્યારે હું શક્તિ અને ભક્તિ દ્વારા લોકોને દાન આપીશ અને સત્યનું વ્રતનું પૂજન કરી અને સત્યનું પાલન કરી આ રીતના આ જ અધ્યાયને ભગવાનને સમર્પિત કર્યો. અંતે પણ એ પણ વૈકુંઠ લોકને પ્રાપ્ત થયા. પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરી કે હે પ્રભુ પરમાત્મા, આપત્તિ વિપત્તિ જ્યારે પણ અમારા જીવનમાં આવે ત્યારે આપ શ્રદ્ધારૂપી અમારા અંતઃકરણમાંથી અવાજ આપનારા આપ દેવ બનજો. અને જ્યારે પણ અમને કંઈ પણ તકલીફ પડે તો આપણી દેશી ભાષામાં કહેવાય કોઠાવું કે પ્રભુ પરમાત્માની પરમ કૃપા આપણા જીવનમાં આવે ને જે કોઠાવું જે આપણામાં આવે તો હંમેશા માટે દરેક કાર્યનું સમાધાન થાય છે. અને પ્રભુ પરમાત્માની પરમ કૃપા હોય ત્યારે જ થાય છે. તો ઈશ્વરને પ્રાર્થના કરી કે આવી જ અમી દ્રષ્ટિ આપ અમારા ઉપર રાખનારા બનજો. અમે આપને આ ચોથો અધ્યાય સમર્પિત કરીએ છીએ. પછી સ્કંદ પુરાણે રેવા ખંડે ચતુર્થોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાર્પણમસ્તુ. સત્યનારાયણ ભગવાન કી જય. પાંચમા અધ્યાયનો આરંભ શૌનકાદિ ઋષિએ કીધેલું, હે શુદ્ધ પુરાણી, અનેક કથાઓ તો મેં સાંભળી છે. હવે અમે એવું જાણવા માંગીએ છીએ કે જે મનુષ્ય સત્કર્મ કરે છે, ધર્મનું આચરણ કરે છે, શું એનો એ જન્મ તો સુધરે છે? પછી એના પછી એ જન્મ લે છે કે નથી લેતા? અને જન્મ લે છે તો એ જન્મની અંદર એને શું પ્રાપ્ત થાય છે? શું એ ભક્તિ કરે છે કે નથી કરતા? અથવા એને મોક્ષ પ્રાપ્ત થાય છે કે નથી થતા? આવા અનેક પ્રશ્ન એના મનની અંદર ઉદ્ભવ થયા છે. એક વિશિષ્ટ પ્રશ્ન પણ ઉત્પન્ન થયો કે આપ કહો છો કે ભક્તના હૃદયની અંદર ભગવાનનો વાસ છે, તો હૃદય કમળમાં જો ભગવાનનો વાસ હોય એવા ભક્તોને કોઈ પીડા આપે તો શું ભગવાન નારાજ થાય કે ન થાય? કે કોઈ ભગવાનનું અપમાન કરે તો ભગવાન નારાજ થાય કે ન થાય? આવા પ્રકારની કોઈ પણ કથા હોય તો અમને કહો. તો કહે છે શુદ્ધ પુરાણી, સાંભળો, આગળ હું કથા તમને કહું છું. એ કથા છે એક રાજાની. તુંગધ્વજ નામનો રાજા હતો. એ શિકારના અર્થે જંગલની અંદર નીકળો, જંગલમાં શિકાર કરવા માટે નીકળો. ખૂબ જ આગળ વધી ગયો હતો, ખૂબ જ થાક્યો હતો. તરસથી વ્યાકુળ બનેલો એ એક વટવૃક્ષ નીચે બેઠો આરામ કરતો હતો. અનાયાસે ત્યાં બાજુમાં એક ગોવાળિયાઓ ભગવાન સત્યદેવનું વ્રત પૂજન કરતા હતા. ખબર પડી કે અહીં આપણા રાજા આપણા આંગણે પધાર્યા છે. રાજા આવ્યા છે, ખૂબ જ આનંદમાં આવી ગયા. પતરાળાનું જે પાંદડાઓ છે એનો પડિયો બનાવ્યો, પડિયામાં દૂધ લીધું અને બોર હતા એ બોર લઈ અને રાજાના સાનિધ્યમાં મૂક્યા. અને રાજાને કહે છે કે હે રાજન, આપ આને ગ્રહણ કરો. રાજાને વિચાર આવ્યો
કે હું સોનાના પાત્રમાં જળ ઇત્યાદિનું પાન કરનારો છું. આ તુચ્છ એવા પાંદડાઓમાં આ લોકોનું દૂધ હું કેમ ગ્રહણ કરું? એમ કરી અને એનું ત્યાં ત્યાગ કરી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. રાત્રિનો સમય હતો, સંધ્યાકાળનો સમય હતો. પોતાની નગરી તરફ પ્રયાણ કર્યું. નગરી તરફ જાય છે તો ચારે બાજુ આગ લાગેલી જ હોય છે. અગ્નિના જ્વાળાઓથી આખું રાજ્ય દેખાયું. ગભરાઈ ગયો, વિચાર કર્યો કે મારું રાજ્ય નષ્ટ થઈ ગયું છે. અત્યંત રુદન કરતા કરતા પુનઃ ફરીથી જંગલમાં આવી ગયો. રાત્રિ પર્યંત મેં ખૂબ જ રડ્યો કે મારું સર્વસ્વ નષ્ટ થઈ ગયું. ત્યાં જ થાકેલો હતો, ત્યાં નિંદર આવી ગઈ. પ્રાતઃ સમય થયો. આ બાજુ ગોવાળિયાઓ હતા, એને ખબર પડી કે પોતાનો જે પ્રસાદ હતો એ પ્રસાદનો અનાદર કરી અને રાજા જતા રહ્યા છે. પણ એને એનું દુઃખ નહોતું. પણ એને એનું દુઃખ હતું કે આપણે ત્યાં રાજા આવ્યા છે અને રાજાને આપણે માન સન્માન ન આપી શક્યા. પોતાની જાતને કોસવા લાગ્યા કે આપણા આંગણે આવેલા રાજા એ પિતા સમાન કહેવાય છે અને આપણા આવેલા એ પિતાને આપણે સંતુષ્ટ ન કરી શક્યા, આપણે એની સેવા ન કરી શક્યા. પોતાના જીવનને ધિક્કારવા માંડ્યા કે આપણે આ જન્મ લીધો છે એ ધિક્કાર છે. વારંવાર પોતાની જાતને કોસવા લાગ્યા. એટલે ભગવાન ત્યાં સહન ન થયું. કોઈ પણ અનાયાસે અકારણ જો કોઈ ભક્ત પોતાની રીતના પીડાતા હોય તો ભગવાન ક્યારે પણ એને સહન ના કરી શકે. એટલે આ બાજુ આ માયા રચાણી તુંગધ્વજ રાજા ત્યાં હતો. સવારનો પોર હતો. એ જ ગોવાળીઓ પુનઃ પોતાના ગાયોને લઈને ત્યાંથી નીકળ્યા તો જોયું તો એ રાજા ત્યાં સૂતા હતા. રાજાને ઉઠાડ્યા ને કહેવા લાગ્યા, હે રાજન, તમે હજી પણ અહીંયા જ છો? રાજા ઉઠાને કહેવા લાગ્યા, સાંભળો, મારું સર્વસ્વ નષ્ટ થઈ ગયું છે. મારા પત્ની, બાળકો બધા જ નષ્ટ થઈ ગયા છે. હવે મારી પાસે કશું જ નથી. હવે મારે શું કરવું જોઈએ મને ખબર નથી. હું અહીંયા આવીને બેસી ગયો છું. હું નિરાશ થઈ ગયો છું. ત્યાં ગોવાળિયાઓ કહે છે કે હે રાજન, સાંભળો, સાચો ભક્ત એને જ કહેવાય કે જે હંમેશા બીજાને સારું જ ઈચ્છે. આ બાજુ ગોવાળીએ કીધું કે નક્કી આપ ભગવાનનું સ્મરણ કરો, વ્રત પૂજન કરો, સત્યદેવનું આરાધન કરો, અવશ્ય તમારા દુઃખો ઝઘડાઓ દૂર થશે. રાજા કહે છે કે આ વ્રત મારે કઈ રીતના કરવું જોઈએ? તો તમે કેવલ મન દ્વારા પણ આવું વ્રત કરશો તો અવશ્ય તમારા દુઃખ દૂર થશે. રાજાએ સમાધિ લગાડી, ભગવાનનું ચિંતન કરવા લાગ્યા, આરાધન કરવા લાગ્યા, ભગવાનને સ્મરણ કરવા લાગ્યા અને મન દ્વારા ભગવાનનું કીર્તન પૂજન કરવા લાગ્યા. સમય જતા વાર ના લાગ્યું. પોતે એ સમાધિ અવસ્થામાં આવી ગયા. એક દિવસ જતો રહ્યો, 2 દિવસ જતા રહ્યા, 3 દિવસ જતા રહ્યા. આ બાજુ દિવસો વીતવા લાગ્યા અને બીજું એવું બનેલું હતું કે એની જે નગરીની અંદર બીજા રાજાએ આક્રમણ કરેલું હતું. એ રાજાએ ત્યાં આક્રમણ કર્યું હતું અને રાજ્યને મળ્યું હતું, પણ એના જીવનમાં પણ સુખ શાંતિ નથી. એ રાત્રે શયન કરવા માટે પણ જાય છે, પણ એને શયન થતું નથી, એને નિંદ્રા પણ આવતી નથી. અતિ વ્યાકુળ બનેલા એ રાજાને વિચાર આવ્યો કે મને આ શું થયું? મેં રાજ્ય જીતવું છે, એનું મને સુખ પ્રાપ્ત થવું જોઈએ, એનો મને આનંદ મળવો જોઈએ, છતાં મને આનંદ નથી મળતો. સતત મારું હૃદય છે એ રડે છે, એ કરુણામય બને છે અને રાત્રે મને નિંદર પણ નથી આવતી. બ્રાહ્મણ દેવતાઓને બોલાવ્યા. બ્રાહ્મણ દેવતાને કહે છે કે હે બ્રાહ્મણ દેવતાઓ, આપ મને કોઈ કારણ બતાવો કે મને નિંદ્રા નથી આવતી, મને સુખ પ્રાપ્ત નથી થતું, એનું કારણ શું છે? આ બાજુ કહે છે કે સાંભળો, હે રાજન, ધર્મશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ રાજ્ય તમે લયો અને ગ્રહણ કરો તેના અનેક નિયમો છે. તમારે પહેલાં એ રાજ્યના કોઈ રાજા હોય એની સાથે પ્રથમ એવો નિયમ છે કે યુદ્ધ કરતા પહેલાં જો તમારે રાજ્યને જીતવું હોય તો એની સાથે તમારે સંધિ કરવાની હોય. તો સંધિનો પહેલો નિયમ છે મિત્ર કરાર. કોઈ પણ રાજા તમારો મિત્ર બની જાય તો તમે ત્યાં યુદ્ધ ન કરી શકો, અને તમારો મિત્ર ના બને અને રાજ્ય તમને સોંપે નહીં તો તમારે એને આમંત્રણ આપવાનું હોય અને આમંત્રણ આપી અને પછી દિવસ નક્કી કરવાનો અને દિવસ નક્કી કર્યા બાદ જ તમારે ત્યાં એના પર આક્રમણ કરવાનું હોય. આ ધર્મનો બીજો નિયમ છે. અને એ રાજન જો તમારા શરણમાં આવી જાય, યુદ્ધ કરતા કરતા પણ જો તમારા શરણમાં આવી જાય તો એનો પણ વધ ન કરવો. કારણ કે કોઈ પણ રાજા અસ્ત્ર શસ્ત્ર છોડી દે તો ક્યારે પણ એને વધ કરવો ન જોઈએ. આ ધર્મનો ત્રીજો નિયમ છે. પણ આપે એ રાજા હતા ને, આપને ગુપ્તચરો દ્વારા માહિતી મળી કે રાજા જંગલમાં છે, આપે એના પર આક્રમણ કર્યું, સૈનિકો ભયભીત થઈ ગયા અને આપે રાજ્ય લૂંટી લીધેલું છે. એટલે અનિતિથી પ્રાપ્ત થયેલું જે દ્રવ્ય છે એ દ્રવ્ય ક્યારે પણ જીવનમાં શાંતિ આપતું નથી. એ રાજન, તમને આના જ કારણે શાંતિ પ્રાપ્ત થતી નથી. આપ એ રાજાને બોલાવો અને એને પુનઃ રાજ્ય સોંપો, અવશ્ય તમારા દુઃખો દૂર થશે. આ બાજુ રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી,
સૈનિકો જંગલમાં ભટકતા ભટકતા તુંગતુર્ત રાજાને મળ્યા, ત્યાં પ્રણામ કર્યા. રાજા સમાધિમાંથી નિવૃત્ત થઈ અને જોયું તો ત્યાં 2 સૈનિકો હતા. સૈનિકો આવ્યા, રાજાને ક્ષણિક માટે તો ગભરામણ થઈ કે આ મને પકડવા આવ્યા છે, પણ ઈશ્વરનું આરાધન કરતા હતા એટલે નિર્ભય બનેલા રાજાએ કહ્યું છે કે હે સૈનિકો, આપ શા માટે આવ્યા છો? સૈનિકોએ ત્યાં વિવેકપૂર્ણ કહ્યું છે કે હે રાજન, આપનું રાજ્ય અમે આપને દેવા માટે આવ્યા છીએ, આપ પુનઃ તમારા રાજ્યમાં પધારો. આ બાજુ પોતે પોતાના રાજ્યમાં જાય છે તો જોવે છે તો પોતાનું રાજ્ય જેમ હતું તેમ જ છે. તે રાજાએ પોતાને એને રાજ્ય સોંપ્યો ને એને વારંવાર માફી માંગીને કહેવા લાગ્યા કે હે રાજન, આપના હતા નહીં અને આપનું આ રાજ્ય મેં લઈ લીધું, મને ક્ષમા આપો. ભગવાનની અનુકંપા થતાં કૃપા થતાં એ રાજ્યને પાછું મળ્યું. એ જ દિવસે એને ગોવાળિયાઓને ત્યાં બોલાવ્યા, નગરજનોને બોલાવ્યા અને ભગવાનનું પરમાત્માનું સત્યદેવનું પૂજન અર્ચન કર્યું અને ત્યાં જે સંકલ્પ કર્યો કે આજ પછી હું પણ સત્યદેવનું આચરણ કરીશ. એટલે હૃદય ભગવાનના હૃદયમાં વાસ કરનારા ભક્તજનો અને ભક્તજનોના હૃદયમાં વાસ કરનારા એ પ્રભુ પરમાત્મા જ્યારે પણ કોઈ આ ભક્તનું દુઃખ જ્યારે દુઃખી બને છે ત્યારે પ્રભુ પરમાત્મા પણ નારાજ થાય છે. આગળની કથાનો વિસ્તાર કરતા કહે છે કે સાંભળો, શૌનક આદિ ઋષિઓને પ્રશ્નનું સમાધાન થયું, પણ હજી એક પ્રશ્ન બાકી હતો અને એ પ્રશ્ન એ હતો કે જે મનુષ્ય આ જન્મની અંદર સત્કર્મ કરેલા છે એ બીજા જન્મની અંદર એમને કયું વ્રત પ્રાપ્ત થયું, એને જન્મ મળ્યો તો એ કેવો જન્મ મળ્યો, એના વિશેની વાતની કથા આગળ વધે છે. તો કથાનો આરંભ આપણે સતાન નામના બ્રાહ્મણથી કરેલો હતો. એ બીજા જન્મની અંદર એ સુદામા બ્રાહ્મણ બન્યા. જેને આ જન્મમાં અયાચક નામનું વ્રત ધારણ કરેલું હતું, એ જે બીજા જન્મની અંદર એમને અયાચક નામનું વ્રત ધારણ કર્યું. કેવલ 5 ઘરમાં ભિક્ષાટન કરીને પોતાના જીવનનો નિર્વાહ કરતા હતા, ક્યારે કોઈ પાસે માગતા ન હતા. પણ જેના મિત્ર એવા દ્વારકાધીશ હતા, જેની અનુકંપા એના જીવનમાં ઉતરી, ભગવાન પરમાત્માની કૃપા એના જીવનમાં આવતા એના સખાપણાની ભક્તિને પ્રાપ્ત કરી એને પોતાના જીવનને પણ ઈશ્વરના સાનિધ્યમાં સોંપ્યું. આગળની કથા કહેતા કહે છે કે જે કેવટ નામનો કઠિયારો હતો, જે કઠિયારો હતો એનો બીજો જન્મ એ કેવટ નામના રાજનનો થયો, જે આપણે ત્યાં આદિવાસી ભીલ વિસ્તાર કહેવાય છે, ત્યાં જે એનું રાજ્ય હતું. એ રાજ્યની અંદર પૂર્વજન્મના એના જે સંસ્કારો હતા એના માધ્યમથી તે ત્યાં રાજા બની અને પ્રજાજનોને પુત્ર માની અને એનો નિર્વાહ કરતા હતા. એ સમયે ભગવાન પરમાત્મા એ રંગનાથ કહેતા રામ ભગવાન ત્યાં આવ્યા અને કહે છે કે હે રાજન, અમારે આ નદી પાર કરવી છે અને એનો એવો નિયમ છે કે આપણે રાજ્યની આજ્ઞા મળે તો જ આપણે આ નદીને પાર કરી શકીએ. તો એના માટે અમારે તમને શું લાગો દેવાનો હોય આપ એમને કહો તો એ પ્રમાણે અમે દેશું. પણ અત્યારે અમે સંન્યાસીનો વેશ ધારણ કરેલો છે, અમે વનની અંદર આવેલું છે, આ વલ્કલ વસ્ત્રને ધારણ કરેલા છે, અમારા પાસે કોઈ પણ પ્રકારનું દ્રવ્ય નથી, તો અમે આપને કંઈ જ આપી નહીં શકું. પણ અમારી એક વિનંતી છે કે આપ અમને નદી પાર કરાવો. ત્યારે પૂર્વજન્મના સંસ્કારના કારણે એક ખબર પડી ગઈ કે આ જ સત્યનારાયણ છે, આ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ જે છે. કેવલ એક જ કીધું કે પ્રભુ પરમાત્મા તમારે મને લાગો તો આપવો જ પડશે અને મારો લાગો એ જ છે કે હું તમને આ નદી પાર કરાવું છું. તમે મને અને મારી પ્રજા એવા મારા સંતાનોને આ ભવસાગર પાર કરાવી અને આપના શરણમાં એને સ્થાન આપો તો જ હું આપને આ નદી પાર કરાવું. ભગવાન અત્યંત પ્રસન્ન થયા કે એ જ કેવટ નામનો જે રાજન ભગવાનના ચરણ પંખાળે છે, ચરણ ધોવે છે, ભગવાનને પ્રાર્થના કરી કેવલ એક નદી પાર કરતા એ સમસ્ત પ્રજાજનનું ભવસાગર પાર થઈ ગઈ. સાધુ વાણીઓ અને ઉલ્કામુખ નામની રાજ્યની કથા આગળ કહે છે. તો ઉલ્કામુખ નામનો જે રાજન હતો એને એના જ પુત્રનો શ્રાપ હતો. એના પૂર્વજન્મની અંદર એ પોતે એકવાર ભોજન ઇત્યાદિ કરતો હતો, બાળક રમતો રમતો સીધો એના ખોળામાં બેસી ગયો. રાજાને થયું કે બાળક બહારથી રમીને આવ્યો છે અને એ પણ કાદવવાળો એ બાળક હતો, એટલે સીધા બાળકને ધક્કો માર્યો, બાળકને દૂર કર્યો કે હું અત્યારે ભોજન કરું છું, તને ખબર નથી કે આવા વેશની અંદર ક્યારે પણ અહીંયા અવાય નહીં. બાળકને ખોટું લાગ્યું, કારણ કે શાસ્ત્રમાં કીધેલું છે બાળક એ પણ ભગવાન છે. ઘણીવાર આપણે પૂજા અર્ચના કરતા હોય, દેવનું આરાધન કરતા હોય, કદાચ બાળક ઉઠી અને આપણા ખોળામાં પણ બેસી જાય તો ત્યાં પણ પવિત્ર અપવિત્રતાનો દોષ નથી લાગતો, કારણ કે એના ભાવ એ નિર્દોષ છે. એટલે અહીંયા બાળક આવ્યો અને ઘણીવાર આપણે પ્રસાદ ધરતા હોય
ભગવાનને ધરાવતા હોય અને કોઈ પણ બાળક એ પ્રસાદ લઈ લઈએ તો ક્યારે પણ નારાજ ન થવું, કારણ કે એ બાળ સ્વરૂપમાં પણ ઈશ્વરે સાક્ષાત પ્રસાદને ગ્રહણ કર્યો હોય છે. હંમેશા એ યાદ રાખવું, કારણ કે બાળકની અંદર પણ ઈશ્વર તત્વનો વાસ છે. એટલે પુત્રનું અપમાન થયું, બાળકનું અપમાન થયું, બાળક પોતે દૂર જતો રહ્યો અને એ જે મુખ્ય દ્વાર હતા ત્યાં સંતાઈ ગયો. પણ અંદરથી એક અનહર નાદ થયો, અંદરથી અંતઃકરણમાંથી નાદ થયો કે આવા રાજાને તો પુત્ર શું કામ ના, કે જે પુત્રની પરિભાષાઓ પણ નથી સમજતો. આવાને ત્યાં તો 7 જન્મ સુધી સંતાનો જ ન થાય તો જ સારું. આ પ્રમાણેનો એને શાપ પ્રાપ્ત થયો હતો. એટલે ભગવાન પરમાત્માને ખબર હતી કે આના 7 જન્મ સુધી ક્યારે પણ સંતાન નહીં થાય, પણ પરંતુ ભગવાનની પરમ કૃપા થઈ એ જે ઉલ્કામુખ નામનું જે રાજા હતો એ બીજા જન્મની અંદર એ દશરથ નામનું રાજા થયો અને ભગવાને ત્યાં 4 અવતારો લીધા છે અને ભગવાને એમની જે સેવા કરી છે. એટલે ઈશ્વરનું આરાધન કરનારાને આ જન્મની અંદર પુણ્ય નથી મળતું તો બીજા જન્મ અવશ્ય એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની વાત થાય છે સાધુ વાણીઓ. દરેક બાબતમાં વિચાર કરી અને વ્યવહાર કરનારા એ સાધુ વાણીઓ બીજા જન્મની અંદર મયુરધ્વજ નામનો રાજા થયો. કાશી નગરીનો એ રાજા બનેલો હતો. એનો એવો નિત્ય નિયમ હતો કે દરરોજ મારે દાન આપવાનું અને દાન આપ્યા પછી જ હું અન્નને ગ્રહણ કરીશ. આ પ્રમાણેનો સંકલ્પ હતો. નિત્ય એવા દાન કરતો હતો. ભગવાન વિશ્વનાથને ઈચ્છા હતી કે મારે પણ આની પરીક્ષા કરવી જોઈએ કે ખરેખર આ દાનવી છે કે નહીં. ભગવાન પરમાત્મા વિશ્વનાથ ભગવાન ત્યાં આવ્યા છે, પણ અઘોરીનું રૂપ ધારણ કરી એની પાસે આવીને કહે છે, ધીરે ધીરે ત્યાં પહોંચ્યા છે તો જોવે છે કે માયા એવી મૂકી છે કે આજના દિવસે ત્યાં કોઈ પણ માણસ દાન લેવા માટે ગયું જ નથી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સંધ્યાનો સમય થયો છે, કોઈ પણ માણસ ભિક્ષા માટે આવ્યું નથી. આ બાજુ મયુરધ્વજ નામનો રાજા તો વિચાર કર્યો કે જો આજની મારું ભિક્ષા નહીં આપી તો મારો આજનો દિવસ એ વાંજળીયો દિવસ ગણાશે, મારું જીવન નિરર્થક બની જશે. ભગવાને વારંવાર પ્રાર્થના કરતા ત્યાં અઘોર સ્વરૂપે આવેલા વિશ્વનાથ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે ભિક્ષામ દેહી, મને ભિક્ષા આપો, હું ભિક્ષા માટે આવ્યો છું. ખૂબ જ આનંદમાં આવેલા મયુરધ્વજ રાજા એમને પ્રણામ કર્યા. માગો માગો હે બાબા, આપ માગશો એ અમે આપશું. તો એ સાંભળ રાજન, હું છું અઘોરી અને અઘોરી છું એટલે હું અઘોર તંત્ર એટલે હું કેવલ માંસ જ ખાઉં છું, એવી એને માયા બનાવી. આપે મને માંસનું દાન કરવું પડશે, પણ આપે જો મને માંસનું દાન કરવું હોય તો પણ એ રીતના કરવાનું કે જે સત્યનું આચરણ કરવાનું. અહિંસા પરમો ધર્મના પ્રમાણે કોઈ પણ પ્રકારની હિંસા કરેલું માંસ મને આપશો તો જ એ દાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. એવું મને માંસ આપો. વિચાર કર્યો કે હું તો પરમ વૈષ્ણવ છું, માંસને સ્પર્શ પણ નથી કરતો, પણ આ બાજુ મારે શું કરવું? અને આવેલા છે એ અતિથિ ભગવાન પરમાત્મા છે, મારે એને આપવું પણ જોશે. વિચાર આવ્યો મારે શું કરવું? ક્ષણિક વાર વિચાર કરતા કહ્યું કે ના, મારું માંસ છે એવું કદાચ ભગવાનને સમર્પિત કરું તો આજનો દિવસ મારો વાંજળીઓ નહીં જાય અને ભગવાનના શરણમાં મારું મસ્તક આપી દઉં. પોતાનું જેવું મસ્તક આપવા માટે તૈયાર થાય છે ત્યાં એ જ કહે છે કે સાંભળો, અઘોરી બાબા કહે સાંભળ, આ શરીર પર તારો હક નથી, કારણ કે તું રાજા છો એટલે આ પ્રજાજનનો પણ તારા ઉપર હક છે, તારા માતા પિતાને, તારા પત્નીને, બાળકોનો પણ આ તારા શરીર ઉપર હક છે. એટલા માટે તું તારું મસ્તક પણ મને ન આપી શકે. હરે હરે. રાજાએ વિચાર કર્યો હવે મારે શું કરવું? ભગવાનનું વારંવાર ચિંતન કરતા ખબર પડી કે મારું જે શરીર છે એ અડધા શરીરમાં આ પ્રજાજનોનો હક છે, મારા માતા પિતાનો હક છે, મારા પુત્ર પત્નીનો હક છે, પણ જે અડધું શરીર છે એમાં મારો હક છે. આવો વિચાર કરી કરવત વડે પોતાનું શરીર જેવો કાપવા માટે તૈયાર થયા તો સ્વયં વિશ્વનાથ ભગવાન એને પ્રસન્ન થયા અને ભગવાન એમને આશીર્વાદ આપ્યા અને ત્યાં કાશી પર્વત તરીકે વિરાજમાન થયા. અંતે એમની પણ મુક્તિ થઈ. ભગવાનનું ચિંતન કરનારા ભગવાન અનેક પ્રકારની પરીક્ષાઓ આપે છે, પણ એમાં એ અત્યંત અંતે એ ભગવાન એમના શરણમાં લે છે. આ રીતના કથાનો વિસ્તાર કરતા કરતા કહે છે કે આગળની વાત આપને કહું છું કે તુંગધ્વજ નામનો જે રાજા હતો, જેણે નિયમોનું પાલન નહોતો કરતો હતો, અંતિમ સમયમાં ભગવાનનું આરાધન કરતા બીજા જન્મની અંદર એ સ્વયં મનુ બન્યા. મનુ રાજા બનવાના કારણે મનુસ્મૃતિની રચના કરી. આ વ્યવહારિક જીવનની અંદર મનુષ્યએ કઈ રીતના વ્યવહાર કરવો જોઈએ, સત્યનું પાલન કરવું જોઈએ, સમાજમાં કઈ રીતના રહેવા જોઈએ, આવા નિયમો બનાવી અંતે એ પણ ભગવાનના ચરણ કમલની અંદર સમર્પિત થયા. આવા જ અધ્યાયો આપણે ભગવાનને સમર્પિત કરીએ. 5 તત્વોથી નિર્મિત બનેલા 5 તત્વો દ્વારા
હે પ્રભુ પરમાત્મા, આ 5મો અધ્યાય અમે આપને સમર્પિત કરીએ છીએ. અમારા શરીરના માધ્યમથી, અમારા કર્ણેન્દ્રિયના માધ્યમથી જે પણ અમે જ્ઞાન અર્પણ કર્યું છે એ જ્ઞાન અમે આપના ચરણમાં આપીએ છીએ. હંમેશાના માટે આવો જ કથાઓ પ્રસંગો અમારા જીવનની અંદર આવે. ભદ્રં કર્ણે ભી, સતત સારું જ અમારા કર્ણની અંદર સંભળાય એવા આપ આશીર્વાદ આપનારા દેવબંધુ હે પ્રભુ પરમાત્મા, આ 5મો અધ્યાય અમે આપને સમર્પિત કરી છે. જે રેવાખંડે પંચમોધ્યાય, સ્કંદ પુરાણે રેવાખંડે પંચમોધ્યાય કૃષ્ણાર્પણમસ્તુ. હે પ્રભુ પરમાત્મા, આ 5મા અધ્યાયનો આપ સ્વીકાર કરજો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાર્પણમસ્તુ. બોલો દ્વાર